પહેલા તો આપણે શું કરીશું, આપણે આજની ટ્રેનિંગ માટે આપણે તૈયારી કરીશું. તો શું તૈયારી કરવાની છે ભાઈ? ફટોફટ આપણે દરેક વ્યક્તિ અનમ્યુટ થશું અને બોલશું કે આજની મીટિંગ માટે હું તૈયાર છું. આજની મીટિંગ માટે હું તૈયાર છું. યસ, ફટોફટ અનમ્યુટ થઈને મીટિંગ બોલીશું. માટે હું તૈયાર છું. આજની મીટિંગ માટે હું તૈયાર આજની મીટિંગ માટે હું તૈયાર છું. યસ આજની મીટિંગ માટે હું તૈયાર છું. આજની યસ મીટિંગ માટે હું તૈયાર છું. યસ યસ આજની મીટિંગ માટે હું તૈયાર છું. યસ, વેરી ગુડ વેરી ગુડ. આજે મને જે પણ શીખવાડવામાં આવે છે એનાથી મારો બિઝનેસ વધી જશે. શું બોલો? આજે મને જે પણ શીખવાડવામાં આવે છે તેનાથી મારો બિઝનેસ વધી જશે. યસ યસ યસ. આજે જે શીખવાડવામાં આવશે તેનાથી મારો વિકાસ અને ગ્રોથ જલ્દી થશે. યસ, વેરી ગુડ વેરી ગુડ. ઓકે, બીજું કોણ બોલશે? યસ, ફટોફટ બોલીશું. જે બોલશે એનું જ બિઝનેસ ગ્રોથ થશે. પહેલા તો તમે હા પાડો કે હા મારે બિઝનેસ ગ્રોથ કરવો છે. તો કરવો છે તો બોલવું પડશે, રાઈટ? કે હા આજે હું જે શીખવાની છું, આજે હું શીખવાનો છું જેનાથી મારો બિઝનેસનો ગ્રોથ વધી જવાનો છે. તેથી હું ફૂલ અટેન્શન સાથે આજની મીટિંગ અટેન્ડ કરીશ. ઓકે, તો ચલો હું અહીંયા સ્ક્રીન શેર કરું છું. વેલકમ અગેન્સ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ. તમારા દરેકના કારણે આ ટ્રેનિંગ મીટિંગ થઈ રહી છે. ઓલ ચેમ્પિયન લીડર માટે ગ્રેટફુલ અને થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ફોર આરતીબેન, જે આપણને ટ્રેનિંગ લેવામાં બહુ સરસ હેલ્પ કરી રહ્યા છે. ઓકે, તો ચલો હું અહીંયા સ્ક્રીન શેર કરું છું. તમને સ્ક્રીન કમ્પ્લીટલી દેખાય તો ચેટમાં મને રિપ્લાય આપજો. યસ એવરીવન. ઓકે, કેટલા લોકોને સ્ક્રીન કમ્પ્લીટ દેખાય છે? ટાઈપ સીઆર. ઓકે છે. ઓકે છે. તો વન્સ અગેન વેલકમ ઓલ ઓફ યુ. નેચરલ વર્લ્ડ એન્ડ પર્સનલ કેર ડેલી નીડ પ્રોડક્ટની અંદર હું ભૂમિકા મકવાણા હાર્ટલી વેલકમ કરું છું તમારું દરેક વ્યક્તિનું. હું અહીંયા તમારો દરેક વ્યક્તિનો અત્યારે અવાજ મ્યુટ કરી દઉં છું. અગર તમારા કોઈ ક્વેશ્ચન છે તો લખીને રાખજો. લાસ્ટની અંદર હું તમને રિપ્લાય આપીશ. ઓકે, તો ચલો આજની મીટિંગ સ્ટાર્ટ કરીએ છીએ. તો ગઈકાલે આપણે શું શીખ્યા હતા? સ્ટેપ બાય સ્ટેપ કેટલી વસ્તુ શીખ્યા હતા? જેમ કે આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોડક્ટ લઈ રહ્યા છે. તો ગઈકાલે આપણે ફેશિયલ ક્લિન્ઝિંગ અને ફેસ કેર શીખ્યા હતા. પછી હેર કેર શીખ્યા હતા, આઈસ કેર શીખ્યા હતા, અને આજે શીખવાના છીએ આપણું હેન્ડ કેર માટે બોડી ક્લિન્ઝિંગ અને બોડી કેર આપણે શીખવાના છીએ, ઓરલ કેર શીખવાના છીએ, વુમન કેર શીખવાના છીએ, અને મેલ ગ્રોમિંગ એટલે કે ભાઈઓ માટેની બી જે પ્રોડક્ટ છે એની માટે પણ આપણે શીખવાના છીએ. તો આજે આપણે ઘણા બધા કન્ટેન્ટ ઉપર ટ્રેનિંગ લેવાની છે, રાઈટ? આર યુ રેડી? કેટલા લોકો રેડી છે ભાઈ? ટાઈપ સીઆર. આરડી, ટાઈપ આરડી. યસ, હું તૈયાર છું, હું તૈયાર છું આજની મીટિંગ માટે. આરડી. ઓકે, તો ચલો નોટ ને પેન લઈને બેસવાનું છે. ઓકે, તો ચલો આપણે ઓરલ કેર ની અંદર જઈશું. ઓરલ કેર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીકોઝ આપણા ફેસ ઉપર સૌથી સારામાં સારી મતલબ કહેવાય ને શ્રૃંગાર લાગતો હોય તો એ છે સ્માઇલ, રાઈટ? અને અગર જયારે આપણે સ્માઇલ નું ધ્યાન રાખીએ છીએ તો જ આપણે આપણો ફેસ એક અટ્રેક્શન આપે છે, રાઈટ? તો આપણે આજે આપણા સ્માઇલ નું ધ્યાન રાખવા માટે ઓરલ કેર લઈને આવ્યા છીએ. ઓકે, તો ચલો આરતીબેન કન્ટિન્યુ. યસ, ઓકે. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ માય ગ્રેટ મેન્ટર. અને એક તો સપોર્ટ માટે મને કાબિલ ગણી એના માટે ભૂમિકાબેનને થેન્ક યુ, અને ડિસ્ટ્રીબ્યુટર ઓલ ઓફ યુ થેન્ક યુ. આજે આપણે ઓન એન્ડ ઓન હર્બલ ટૂથપેસ્ટ એટલે કે ઓરલ કેર વિશે વાત કરીશું. તો ઓરલ કેર પ્રોડક્ટ આપણી છે એના વિશે વાત કરીએ તો સૌથી પહેલી આપણી પ્રોડક્ટ છે ઓન એન્ડ ઓન હર્બલ ટૂથપેસ્ટ. જે આ ટૂથપેસ્ટ છે એ ફ્લોરાઇડ વગરની એકમાત્ર ટૂથપેસ્ટ છે જે દાંતને સફેદ કરે છે, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ છે, પેઢા અને દાંત સ્વસ્થ અને મજબૂત બનાવે છે, પોલાણ અને દાંતના સડોને દૂર કરે છે, પાયુરિયા સામે લડે છે, શ્વાસને તાજગી આપે છે, દાંત અને પેઢાને મજબૂત બનાવે છે, તેમજ દાંત ઉપર જે ક્ષારી બાજે છે તેને દૂર થતી અટકાવે છે. ઓકે, તો તમે જોયું ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ પોઈન્ટ જે છે એ લખેલો છે કે આ એક ફ્લોરાઇડ વગરની એકમાત્ર ટૂથપેસ્ટ છે. એકમાત્ર ટૂથપેસ્ટ નો મતલબ શું છે કે આપણે માર્કેટની અંદરથી, ચલો અહીંયા જે લોકો બેઠા છે એ મને કહેશે કે તમારા ઘરની અંદર કઈ પેસ્ટ વપરાય છે? કોલગેટ વાપરો છો, એન્કર વાપરો છો, પતંજલિ વાપરો છો, કઈ પેસ્ટ વાપરો છો? માય લાઈફસ્ટાઈલની જે વાપરતા હોય એ માય લાઈફસ્ટાઈલની કહેશે. બીજા નવા જે ડિસ્ટ્રીબ્યુટર છે જેમને હજુ પેસ્ટ નથી લીધી તો તમે કઈ પેસ્ટ વાપરી રહ્યા છો પોતાના ઘરની અંદર કહેશે.
ઓકે, હર્બલ એમઆઈ ની કે છે ગાયત્રીબેન, વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ બીજા કોણ છે? ફટોફટ રિપ્લાય આપીશું જેથી આપણે ટ્રેનિંગ ઓર પણ સારી જાય. એમઆઈ ની ઓકે, વેરી ગુડ. ઓકે ઓકે, તો ચલો હજુ પણ જે વ્યક્તિ મેસેજ નથી આપ્યો ફટોફટ ચેટની અંદર રિપ્લાય આપીશું જેથી આપણી ટ્રેનિંગ ઓર પણ ગ્રેટફુલ જાય. હર્બલ એમઆઈ ની ઓકે, વેરી ગુડ વેરી ગુડ. તો આપણે જે પેસ્ટ માર્કેટની અંદરથી આપણે લાઈને યુઝ કરી રહ્યા છીએ જેનું નામ છે ફેમસ, એનું નામ છે કોલગેટ. પેસ્ટ ચાહે જે બી હોય, પતંજલિની હોય, હર્બલની આપણી એમઆઈની હર્બલ હોય કે પછી કોઈ પણ પેસ્ટ હોય, લોકોને બસ એક જ નામ આવડે છે કે તમે શું વાપરો છો, તો કે અમે કોલગેટ વાપરીએ છીએ. સવારે ઉઠીને શું કરાય, તો કે કોલગેટ કરાય. સાચી વાત કે નહીં? પેસ્ટનું નામ ભલે ગમે તે હોય. તો હું તમને થોડું ક્લિયર કરી દઉં કે કોલગેટ એ પેસ્ટની એક બ્રાન્ડ છે, એની બ્રાન્ડનું નામ છે. પણ સૌથી વધારે ઇન્ડિયામાં ચાલતી બ્રાન્ડ છે કોલગેટ. એટલા માટે આપણે દરેક પેસ્ટનું નામ કોલગેટ કરી દઈએ છીએ, રાઈટ? હવે વાત કરીએ કે જે જગ્યાએથી આ કોલગેટ બની છે યુએસએ માંથી, રાઈટ, ત્યાં આ કોલગેટ એકદમ બેન છે. ત્યાંની ગવર્મેન્ટે આ કોલગેટ એકદમ બેન મૂકેલું છે કેમ કે આની અંદર એટલો બધો ફ્લોરાઇડ આવતો હોય છે જેના કારણે નાના બાળકોને કેન્સર, થાઇરોઇડ, ડાયાબિટીસ, નાની ઉંમરે હાડકાનો પ્રોબ્લેમ થવાનું સ્ટાર્ટ થઈ જતું હોય છે. જેના કારણે અમેરિકાની જે યુએસએની જે ગવર્મેન્ટ છે એમને કોલગેટ પેસ્ટ ઉપર, કોલગેટ બ્રાન્ડ ઉપર એકદમ બેન મૂકેલું છે. પણ આપણા ત્યાં બધી જગ્યાએ ખુલ્લેઆમ વપરાય છે કેમ કે ઇન્ડિયામાં બધું જ ચાલે. ભાઈ ચાલે છે કે નથી ચાલતું? દરેક જે વસ્તુ ક્યાંય ના ચાલે એ બધી ઇન્ડિયામાં ચાલે. એકચ્યુઅલમાં એવું કહેવામાં આવતું હોય છે, રાઈટ? અને એ ચાલી બી રહ્યું છે. પણ તમે જોશો કોલગેટની જે કંપની છે એ ખુદ એના પાછળ લખેલું છે કે અમારી જે પેસ્ટ છે એ 7 થી 8 વર્ષથી નાના બાળકોને આપવી નહીં. આવું ક્લિયર લખેલું છે. છતાં બી આપણે શું કરતા હોઈએ છીએ કે આપણે કોઈ પણ પેસ્ટને વાંચ્યા વગર આપણે આપણા બાળકોને આપી દેતા હોઈએ છીએ અને પછી નાની ઉંમરે નાની મોટી બીમારીઓ થવાનું સ્ટાર્ટ થઈ જતું હોય છે. અને આવી ખાલી કોલગેટ ઉપર લખેલી નથી હોતી. તમે માર્કેટમાંથી જે બી પેસ્ટ લાવો છો એની પાછળ લખેલું હોય છે કે આની અંદર એટલું બધું પીપીએમ એટલે કે ફ્લોરાઇડ છે. અને ફ્લોરાઇડ એક એવું તત્વ આવે છે જે નાની ઉંમરે આપણા હાડકાને અંદરથી ખોખલા કરી દે છે. જેમ કે આપણા હાડકા શા માટેના હોય છે? શું શોષણ કરે છે? કેલ્શિયમ માટેના હોય છે ને કે ભાઈ, કે આપણે દૂધ પીએ, કેલ્શિયમ જાય, જેના કારણે આપણા હાડકા મજબૂત થાય. તો એની જગ્યાએ શું થતું હોય છે? આપણા હાડકામાં ફ્લોરાઇડ બેન્ડિંગ થવા લાગતું હોય છે જેના કારણે નાની ઉંમરમાં, મતલબ 25-30 વર્ષની ઉંમરમાં લોકોને હાડકાના દુખાવા સ્ટાર્ટ થઈ જતા હોય છે. સાચી વાત કે નહીં? પહેલાના વ્યક્તિને હાડકાના દુખાવા સ્ટાર્ટ નતા થતા, પણ અત્યારની ઉંમરમાં, જેમ કે મારી ખુદની વાત કરું તો હાડકાના દુખાવા થતા હોય છે. તો આઈ થિંક તમારે પણ થતા હશે, રાઈટ? તો એની પાછળનું કારણ એ છે કે આપણા ઘરની અંદર જે વસ્તુ આપણે વાપરીએ છીએ એની ઉપર ખાસ કરીને ધ્યાન નથી આપતા, એટલા માટે. બીજું કે ઘણા બધા લોકો અહીંયા સિગરેટથી નફરત કરે છે. હું પણ કરું છું, બધા જ કરે છે, રાઈટ? કે સિગરેટ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, એ ના લેવાય. તો એકવાર મેં પેપરની અંદર જોયું તો એનું કટિંગ પણ હું નાખી દઈશ તમને. એનું કટિંગ, એનો વિડીયો, TV9 નો વિડીયો છે, એ અત્યારે હું તમને અહીંયા બતાવી નહીં શકતી, પણ હું ગ્રુપની અંદર નાખી દઉં છું. તમે એકવાર જોજો કે કઈ બ્રાન્ડની અંદર કેટલું ફ્લોરાઇડ છે અને કેટલું નિકોટિન છે. તો એક કોલગેટની અંદર 9 સિગરેટ જેટલું નિકોટિન મળે છે. ભાઈ કેટલું મળે છે? 9 સિગરેટ જેટલું નિકોટિન મળે છે, જે આપણા હેલ્થ માટે બહુ જ અસરકારક થતું હોય છે. મને એમ કહો, તમારા બાળકો સિગરેટ પીવે, તમને ગમે? ભાઈ કેટલા લોકોને ગમે? હા યા નાનો રિપ્લાય આપશે. કેટલા લોકોને ગમે કે ભાઈ ભલે ને પીતા, શું વાંધો છે? અથવા તો કે ના ભાઈ ના ચાલે. કેમ? એમ કે નાની ઉંમરમાં ઘણી બધી પ્રોબ્લેમો સ્ટાર્ટ થઈ જતી હોય છે. હા યા નામાં આપણે રિપ્લાય આપશો મને ફટોફટ ટેસ્ટ. ગમે યા ના ગમે? ના જ ગમે ને. તો એ જે આપણે કોલગેટ કરાવીએ છીએ, જે બી પતંજલિ કરાવતા હોય, એન્કર કરાવતા હોય, પેપ્સોડન્ટ, જે બી તમે બ્રાન્ડ લઈ લો, કેમ કે એટલી બધી બ્રાન્ડ છે, હું નામ લેવા જઈશ તો રાત નીકળી જશે, રાઈટ? તો એ પેસ્ટ, એની અંદર તમે જોશો કે 9 સિગરેટ જેટલું નિકોટિન મળે છે. આ હું મારું ઘરનું નથી કહેતી, કેમ કે મારા ઘરની અંદર કોઈ લેબોરેટરી નથી જેને મેં ટેસ્ટ કરું. પણ વાત કરું તો પેપરના કટિંગ મેં વાંચ્યા છે અને એ હિસાબે હું તમને આ રિપોર્ટ આપી રહી છું, રાઈટ? અને બીજી વસ્તુ એ કે આપણી
હર્બલ પેસ્ટ જે છે એ એકદમ ફ્લોરાઇડ વગરની છે, એટલે કે નાના બાળકોને આપો, એમને કોઈ નુકસાન થતું નથી. બીજું કે ઘણા બધા પ્રોબ્લેમો મટાડી દે છે, જેમ કે દાંત હલતા હોય, કળતા હોય, ઠંડુ પાણી ના આપી શકતા હોય, પેઢા ભરાતા હોય, હે ને, દાંતની અંદર સડો થતો હોય, મતલબ ફંગલ લાગી જતી હોય, એ બધી જ વસ્તુમાં કામ કરે છે ભાઈ. ઘણા બધા અહીંયા લીડર બેઠા છે જેમને દાંતનો સખત પ્રોબ્લેમ હતો, જે આપણી હર્બલ પેસ્ટના કારણે મટી ગયો છે. આપણે લાસ્ટની અંદર એમના રિવ્યુ પણ સાંભળશું. ઓકે, તો આ છે આપણી એક ફ્લોરાઇડ વગરની પેસ્ટ, જે આપણા ઘરની અંદર બાળકોથી લઈ અને વૃદ્ધ સુધી દરેક વ્યક્તિનો એનો ઉપયોગ કરી શકીએ છીએ. ચલો ભાઈ આગળ થોડું સમજીશું કે આની અંદર શું શું કન્ટેન્ટ નાખેલા છે. ચલો, અને સ્પેશિયલી બાળકો માટે તમારે હર્બલ પેસ્ટ જ ચોઈસ કરવાની છે અગર તમે પ્રોડક્ટ લઈ રહ્યા છો તો. ઓકે, ચલો નેક્સ્ટ. નેક્સ્ટ આપણે જોઈશું કે ઓનોનોન હર્બલ ટૂથપેસ્ટમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ કન્ટેન્ટ છે. તો લીમડો છે, એમાં દરેક ઇન્ગ્રેડિયન્ટ છે એની ટકાવારી પણ આપેલી છે, તમે જોઈ શકો છો કે લીમડો છે એમાં 0.10% છે, બબુલ છે અરબિકા એ 0.10% છે, મુલેથી છે, પછી લોંગ તેલ છે, આકારકારા છે, પિંપલી છે, વજ્રદંતી, વિડાંગ, હલ્દી, પીલું, મેન્થોલ ક્રિસ્ટલ, આ દરેક ઇન્ગ્રેડિયન્ટ્સ એની અંદર વાપરવામાં આવેલા છે અને તેની દરેકની માત્રા પણ તેમાં આપેલી છે. યસ, આની અંદર નેચરલ ઇન્ગ્રેડિયન્ટનો ઉપયોગ કરેલો છે. ઓકે, એટલે પેકેજિંગની વાત કરીએ તો નેટ વજન તેનું 150 ગ્રામ એટલે કે 150 ગ્રામની આવે છે. અને દાંતની શાના માટે વપરાય છે? તો એ દાંતની સ્વચ્છતા માટે વપરાય છે. તેમજ કોણ ઉપયોગ કરી શકે? તો એ દરેક જણ ઉપયોગ કરી શકે છે, સ્ત્રી, પુરુષ, બાળકો, વૃદ્ધ વ્યક્તિ, એવા દરેક લોકો ઉપયોગ કરી શકે છે કે જેને પોતાના દાંત સારા રાખવા છે, પોતાની સ્માઇલ સારી રાખવી છે, એવા દરેક લોકો ઉપયોગ કરી શકે છે. એનો ઉપયોગ ક્યારે કરવો? તો દિવસમાં 2 વાર સારી રીતે બ્રશ કરો, સવારે, રાત્રે, અથવા તો સૂતા પહેલા. તમે ક્યારે પણ લાંબી ઊંઘ લઈને ઉઠો છો ત્યારે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. યસ, તો આપણા દરેક બાળકોથી લઈ અને વૃદ્ધ સુધી આપણે આ પેસ્ટનો ઉપયોગ કરી શકીએ છીએ, જે એકદમ કેમિકલ ફ્રી છે. એની અંદર કોઈ ફ્લોરાઇડ વગેરે કોઈ કન્ટેન્ટ આની અંદર યુઝ નથી કરેલો, જેથી બાળકો માટે પણ સેફ છે અને આપણી માટે પણ સેફ છે. અને બીજી વસ્તુ, આનો ટેસ્ટ એટલો સારો હોય છે કે એક વખત જે વ્યક્તિ, મતલબ ટેસ્ટ હોતો જ નથી એટલું જ સમજી લો, અને એક વખત જે વ્યક્તિ કરે છે એ કાયમ આ જ પેસ્ટ માંગે છે ભાઈ, રાઈટ કે નહીં? ઘણા બધા લોકો છે જે રિપીટ ટુ રિપીટ આ જ પેસ્ટ યુઝ કરતા હશે ઘરની અંદર, અને કસ્ટમર પણ આ જ પેસ્ટ માંગતા હશે. ઘણા બધા કસ્ટમરમાં તો જોયું છે કે 10-10, 15-15 બલ્કની અંદર આ પેસ્ટ લેતા હોય છે, રાઈટ? તો જબરજસ્ત રિઝલ્ટ ઓરેટિડિયમ પેસ્ટ છે. ચલો હવે થોડું નેક્સ્ટ જોઈશું આપણે. આપણી નેક્સ્ટ પ્રોડક્ટ છે એલિમેન્ટ્સ વેલનેસની રેડ હર્બલ ટૂથપેસ્ટ. આપણે અગાઉ જોઈ એ તમે હર્બલ પેસ્ટ હતી અને આ છે રેડ હર્બલ પેસ્ટ. આપણે એના વિશે આગળ વાત કરીશું. તો આ હર્બલ પેસ્ટ છે એ અસરકારક રિમિનલાઇઝેશન, ગમ મજબૂતીકરણ, એન્ટીકેરીઝ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઓક્સિડન્ટ ધરાવે છે. જે નિયમિત ઉપયોગ પર ઉત્પાદનમાં રહેલા, એનો નિયમિત ઉપયોગ કરવાથી એના ટ્રાય મિનરલ્સ, બાયોએક્ટિવ્સ, કેરીઝ, પ્લેક, ટાર્ટાર્સ, જિંજીવાઇટિસ, સેન્સિટિવિટીઝ, એ દરેક દાંત પરના ખરાબ ડાઘને નીકાળે છે. એટલે કે આ દરેક વસ્તુ છે એ દાંત ઉપર તમારા જે ખરાબ ડાઘા પડે છે એને દૂર કરવામાં મદદ કરે છે અને ખરાબ શ્વાસ સામે લડવામાં પણ મદદ કરે છે. એટલે કે ઘણી વખત આપણા દાંત ખરાબ હોવાથી આપણા શ્વાસમાં દુર્ગંધ આવતી હોય છે, તો એ દુર્ગંધને દૂર કરવાનું પણ મદદ કરે છે અને દાંતમાં કળતર થતી હોય તો એ કળતરને અટકાવે છે. આગળ જોઈએ તો અસરકારક રિમલાઇઝેશન, ગમ મજબૂતી, એન્ટીકેરિક, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઓક્સિડન્ટ ધરાવે છે અને તેમાં લિક્રીઝ, બાબુલ, સુંઠી, તોમર બીજ, પીંપળી, કાલી મિર્ચ, લવિંગના પાન, કપૂર અને ફુદીનાના અર્કનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ જે દરેક ઔષધિના નામ લીધા, એ દરેક ઔષધિ આ તમને રેડ પેસ્ટમાં જોવા મળશે. નિયમિત ઉપયોગ કરવાથી ઉત્પાદનમાં રહેલા ટ્રાય મિનરલ્સ અને બાયોએક્ટિવ કેરીઝ, પ્લેક, ટાર્ટાર, જિંજીવાઇટિસ, સેન્સિટિવિટી એ દાંત પરના ખરાબ ડાઘાને દૂર કરે છે અને તમારા શ્વાસને દૂર કરવામાં મદદ કરે છે. નેક્સ્ટ. જેને વધારે દાંત કળતા હોય, હે ને, ઘણા બધા લોકોને એવું હોય છે કે દાંત કળતા વધારે હોય છે, રાઈટ? એવા લોકોને તમે આ રેડ પેસ્ટ આપી શકો છો. અથવા તો ઘણા બધા વ્યક્તિને તીખો ફ્લેવર વધારે પસંદ હોય, રાઈટ? આપણે જે મેં ઘણા બધા વ્યક્તિ એવા જોઉં છું
જે મોટી ઉંમરના હોય છે 30 વર્ષની ઉંમરના, એમને તીખો પેસ્ટ વધારે પસંદ હોય છે, તીખો ફ્લેવર વધારે પસંદ હોય છે. તો એમની માટે આ જબરજસ્ત એક પેસ્ટ છે. એટલે કે સેન્સિટિવિટી હોય, દાંતની અંદર જિંજવાઇટ હોય તો એની અંદર પણ આ સરસ એવું રિઝલ્ટ આપે છે. આગળ જોઈએ તેનો ઉપયોગ કોણ કરી શકે છે. તો દાંતમાં આ પેસ્ટ શું કામ કરે છે? તો દાંતમાં કળતર થતી અટકાવે છે અને હર્બોસ્પાઇસ ફોર્મ્યુલા અનોખા ઓર્ગેનોલેપ્ટિક અનુભવ સાથે લાંબા કલાકો સુધી ઇન્દ્રિયોને તાજગી આપવામાં મદદ કરે છે. એટલે કે આપણે આ પેસ્ટનો ઉપયોગ કરીએ છીએ તો માત્ર દાંતને જ રાહત નથી થતી, પણ એ દાંતના કારણે આપણા ઇન્દ્રિયોને પણ તાજગી આપે છે. ઘણી વખત એવું થાય છે કે આપણે દાંતના દુખાવા થતા હોય છે ને, તેના કારણે આપણું માથું પણ પકડાઈ જતું હોય છે, આપણા કાનમાં દુખાવો થતો હોય છે, એવી આપણી ઇન્દ્રિયોને પણ નુકસાન થતું હોય છે. તો આ પેસ્ટ એવી છે કે આના ઉપયોગથી તમારે દાંત પણ સ્વચ્છ રહે છે, દાંતના દુખાવામાં પણ રાહત થાય છે અને તમારી બીજી ઇન્દ્રિયોને પણ તાજગી આપવામાં મદદ કરે છે. એટલે કે આપણે આખો દિવસ ફ્રેશ રહી શકીએ છીએ. પછી હ્યુમન કન્ટેન્ટ્સનું સમૃદ્ધ મિશ્રણ મૌખિક શ્વૈષ્મકળા તથા પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. આ બધા અટપટા શબ્દો છે, તમને ખ્યાલ નહીં આવે, પણ આગળ મેડમ તમને સમજાવશે કે આ શું કામ કરે છે. એનું નેટ વજન છે 150 ગ્રામ અને દાંતની સ્વચ્છતા માટે વપરાય છે અને તેને દરેક જણ એટલે કે સ્ત્રી પુરુષ દરેક જણ ઉપયોગ કરી શકે છે. બાળકો ઉપયોગ કરી શકે છે, પણ બાળકોને તીખો ટેસ્ટ પસંદ નથી આવતો, એટલે બાળકો માટે આપણે હર્બલ પેસ્ટ જ પસંદ કરવાની છે અને આ પેસ્ટ આપણે દરેક મોટી વ્યક્તિ કરી શકે છે. એનો ઉપયોગ કેવી રીતે કરવો? તો એ ઉપયોગ પણ દિવસમાં 2 વાર સારી રીતે બ્રશ કરો અને તમને અનુકૂળ હોય ત્યારે સવારે, રાત્રે અથવા તો લાંબી ઊંઘ લીધા પછી પણ તેનો ઉપયોગ કરી શકો છો. યસ, જે પ્રમાણે કીધું, બાળકો માટે આપણે ઓન એન્ડ ઓન હર્બલ પેસ્ટ જ આપવાની છે, પણ જે વ્યક્તિની 30 પ્લસની ઉંમર છે એ વ્યક્તિને તીખો ફ્લેવર વધારે પસંદ હોય છે, તો તમને આ રેડ પેસ્ટ આપી શકો છો. આપણી નેક્સ્ટ પ્રોડક્ટ છે એલિમેન્ટ્સ વેલનેસની ફ્રેશો ગાર્ડ ટૂથપેસ્ટ. આપણે અહીંયા જોયું કે સૌથી પહેલા આપણે હર્બલ પેસ્ટ જોઈ છે, એના પછી રેડ હર્બલ પેસ્ટ જોઈ છે અને આપણી એક ત્રીજી પેસ્ટ છે ફ્રેશો ગાર્ડ ટૂથપેસ્ટ. તો આ એક જેલ આધારિત ટૂથપેસ્ટ છે જે શ્વાસને આખો દિવસ ફ્રેશ રાખવામાં કામ કરે છે અને બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે અને દાંતને ચમકદાર રાખે છે અને પેઢાને મજબૂત બનાવે છે. આ પેસ્ટ છે એક જેલ ટૂથપેસ્ટ છે, જે તમે પેલી બધી પેસ્ટ કરતા થોડી અલગ આવે છે અને એની અંદર તમે ઇન્ગ્રીડિયન્ટ્સ કયા વાપરેલા છે તો આપણે જોઈએ તો લવિંગ તેલ, ટ્રાયક્લોસન, સોર્બિટોલ કપૂર, એક્વાર સિલિકા, સોડિયમ લોરિલ સલ્ફેટ, પીઈજી 400 એટલે પ્રોપિલિન ગ્લાયકોલ કેરેજીન, સોડિયમ ને સેક્રિન એટલે સુગરિન. અને નેટ પેકેજની વાત કરીએ તો 120 ગ્રામનું આવે છે. એ પણ દાંતની સ્વચ્છતા માટે વપરાય છે, એટલે કે જેને ઘણા લોકોને જેલ ટેસ્ટ વધારે ગમતો હોય છે, તો એવા લોકો જેલ ટેસ્ટ પણ આ પેસ્ટ ટ્રાય કરી શકે છે અને આ પેસ્ટ પણ દરેક વ્યક્તિ વાપરી શકે છે. બાળકો, નાના મોટા, સ્ત્રી પુરુષ બધા જ વાપરી શકે છે અને તેનો ઉપયોગ પણ દિવસમાં 2 વાર સારી રીતે બ્રશ કરો, સવારે, રાત્રે અને લાંબી ઊંઘ લીધા પછી પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. યસ, તો આપણી આ ઓરલ કેર માટે ટોટલ કંપનીએ 3 ફ્લેવરની પેસ્ટ નીકાળેલી છે. પહેલી છે ઓન એન્ડ ઓન હર્બલ ટૂથપેસ્ટ, બીજી છે રેડ હર્બલ ટૂથપેસ્ટ, ત્રીજી છે ફેશોગાર્ડ ટૂથપેસ્ટ. જે ફેશોગાર્ડ ટૂથપેસ્ટ અને રેડ પેસ્ટની વાત કરીએ તો એ જે મોટા વ્યક્તિ છે એમને તમારે રિકમેન્ડ કરવાની છે અને જે બાળકો માટેની વાત કરીએ તો તમારે ઓન એન્ડ ઓન હર્બલ ટૂથપેસ્ટ જ રિકમેન્ડ કરવાની છે. ઓકે, તો આ છે. અને ઓન એન્ડ ઓન અને માર્કેટની અંદર જે પેસ્ટની જે મેં તમને વાત કરી એના કટિંગ અને એનું TV9 નો વિડીયો હું ગ્રુપની અંદર નાખી દઈશ. ફરી વાર તમારે ધ્યાન રાખીને એ વિડીયો 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર તમે જુઓ તો તમને ઘણું બધું ક્લિયર થશે એની અંદર. ઓકે, તો ચલો નેક્સ્ટ વાત કરીએ. હવે આપણે વાત કરવાના છે વુમન કેર માટે, રાઈટ? વુમન કેર માટે પણ કંપની સરસ એવી પ્રોડક્ટ લઈને આવી છે, બીકોઝ અત્યારના સમયની અંદર વાત કરીએ તો વુમન્સની જ્યારે વાત આવે ત્યારે વુમન્સ એક એવી છે કે આખા ઘરનું ધ્યાન રાખતી હોય છે, પણ એક વુમન્સનું જ કોઈ ધ્યાન નથી રાખતું હોતું, રાઈટ કે નહીં? તો એની ધ્યાન રાખવા માટે આપણી કંપનીએ સરસ એવી પ્રોડક્ટ નીકાળી છે જે પર્સનલ હાઇજીન અને પર્સનલ કેર માટે બેસ્ટ રિઝલ્ટ ઓરિયન્ટ પ્રોડક્ટ છે. ઓકે, તો ચલો આપણે એના વિશે થોડું સમજીશું. ઓકે, નેક્સ્ટ આપણી પ્રોડક્ટ છે એલિમેન્ટ્સ વેલનેસની વુમન કેર માટેની પ્રીવી વોશ છે. આ પ્રીવી વોશ એક એવી પ્રોડક્ટ છે જે મહિલાઓને પ્રાઇવેટ બોડી પાર્ટ્સની સ્વચ્છતા રાખવામાં હેલ્પ કરે છે
અને એક આ લિક્વિડ ફોર્મમાં આવે છે. એટલે કે મહિલાઓને જ્યારે પણ પ્રાઇવેટ બોડી પાર્ટ્સમાં જે પ્રોબ્લેમો થાય છે એનામાં આ લિક્વિડ ફોર્મમાં આવે છે અને એનો યુઝ કરવાથી એમાં રાહત થાય છે. એમાં બળતરા, ખંજવાળ, ડ્રાય સ્કિન થઈ જવી અથવા તો ખરાબ સ્મેલ આવી એ દરેક વસ્તુ સામે રક્ષણ આપે છે. ઘણી વખત મહિલાઓમાં ઘણા બધા કારણોને લીધે ખરાબ સ્મેલ આવી, ખંજવાળ આવી, ડ્રાય સ્કિન થઈ જવી એ બધી તકલીફો થતી હોય છે. તો એમાં ખૂબ જ સારી રીતે કામ કરે છે અને સ્કિનનું પીએચ લેવલ મેન્ટેન રાખે છે. જે પીએચ લેવલ મેન્ટેન કરવાથી સ્કિનની જે પ્રોબ્લેમો થતી હોય છે એમાં તમને રાહત થાય છે. ને સ્કિનને મોઇશ્ચરાઇઝિંગ રાખે છે અને ઇન્ફેક્શનને પણ અટકાવે છે. જેમ કે ચાંદી પડવી, ફંગલ ઇન્ફેક્શન છે, ખંજવાળ આવી, પ્રાઇવેટ પાર્ટમાં ઘણી વખત ઇન્ફેક્શનના કારણે પણ ખંજવાળ આવતી હોય છે. તો એને અટકાવે છે અને બેક્ટેરિયલ વેજિનોસિસ નામના ચેપને રોકવામાં પણ હેલ્પ કરે છે. જેમ કે તમે અહીંયા જોયું પ્રી વોશ છે, તો માર્કેટની અંદર ઘણા બધા વોશ મળતા હોય છે, જેમ કે વી વોશ છે, આવા ઘણા બધા વોશ મળતા હોય છે, રાઈટ? તો એની અંદર એટલી બધી લેવલની અંદર મતલબ જે વસ્તુ આવે ને એ યુઝ કરવામાં આવે છે કેમિકલ, જેના કારણે આપણી સ્કિન ડ્રાય અને રફ થઈ જતી હોય છે. તો જ્યારે વાત કરીએ આપણી બોડી સ્કિનની અંદર, જેમ કે આપણે ફેસની સ્કિન અલગ હોય છે, આપણા હાથની સ્કિન અલગ હોય છે, એ રીતે દરેક વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટની પણ સ્કિન અલગ હોય છે, તો એનું પીએચ પણ અલગ હોય છે. તો જ્યારે એની અંદર કંઈ પણ પ્રોબ્લેમ થાય છે તો લેડીઝને આ પ્રોબ્લેમ સૌથી વધારે જોવા મળતી હોય છે, જેમ કે બળતરા થવી, ખંજવાળ થવી, ડ્રાય સ્કિન થવી, ખરાબ સ્મેલ આવવી, રાઈટ? આવી ઇન્ફેક્શન થવું, વારંવાર ચાંદી પડી જવી, આ બધા જ પ્રોબ્લેમની અંદર આપણું પ્રી વોશ જબરજસ્ત રિઝલ્ટ આપે છે. અને અહીંયા જે બેક્ટેરિયલ વેજિનોસિસ કરીને તમને કહેવામાં આવ્યું, એ એક એવો ચેપ હોય છે, એક એવો રોગ હોય છે જેની અંદર મહિલાઓ હજારો લાખો રૂપિયાના બિલ હોસ્પિટલની અંદર ભરતી હોય છે. તો તમે અગર રેગ્યુલર ટાઈમે તમને અગર આવી પ્રોબ્લેમ થાય છે, તમે ચાહો તો રેગ્યુલર પણ યુઝ કરી શકો છો, અથવા તો તમે જ્યારે જ્યારે તમને એવું લાગે કે મને આવી કોઈ પ્રોબ્લેમ થઈ રહી છે ત્યારે પણ તમે યુઝ કરી શકો છો અને મોટા મોટા ખર્ચાથી બચી શકો છો. ઓકે, તો આ છે આપણી મહિલાઓ સ્પેશિયલ માટે પ્રી વોશ. એલિમેન્ટ્સ વેલનેસ પ્રીવી વોશમાં પ્રકૃતિથી મેળવેલા અલ્ટ્રા માઇન્ડ ક્લિઝનર જેવા કે પોલીગ્લુકોસાઇડ, ફોસ્ફોલિપિડ્સ અને મિલ્ક એક્ટિવ્સ નો ઉપયોગ કરવામાં આવેલો છે અને મલ્ટી મિનરલ્સ કોમ્પ્લેક્સનો પણ તેમાં સમાવેશ થાય છે. તે પેરાબેન ફ્રી છે, જે માનવ શરીરના સંવેદનશીલ વિસ્તારોમાં અત્યંત ઈચ્છનીય છે. એમાં જે પેરાબેન ફ્રી છે એના કારણે સ્કિનની જે સંવેદનશીલ જે સ્કિન છે આપણી, ત્યાં યુઝ કરવાથી કોઈ આડઅસર કે કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી. ડાયોસ્કેન અને સલ્ફેટ અને લોરિલ ઇથિલ સલ્ફેટ જેવા સંભવિત હાનિકારક પદાર્થો આમાં સામેલ નથી. એટલે કે જે નુકસાન કરે છે એવા કોઈ કેમિકલ તત્વો એમાં સામેલ નથી. અને મેઇન પોઈન્ટ એ છે કે આ પેરાબિન ફ્રી છે. જે માર્કેટની અંદર ઘણા બધા વોશ મળતા હોય છે એની અંદર એટલું પ્રમાણમાં પેરાબિન હોય છે જેના કારણે તમારી સ્કિન વધારે હાર્મફુલ થઈ જતી હોય છે. પ્રીવી વોશનો ઉપયોગ કોણે કરવો જોઈએ? તો પ્રીવી વોશ એ પુખ્ત વયની છોકરીઓ સ્વચ્છતા માટે વિશેષ કાળજી લેવા માંગતી હોય તેવી તમામ મહિલાઓ એનો ઉપયોગ કરી શકે છે. તેનું નેટ વજન છે 100 ml નું. ને તેનો ઉપયોગ ક્યારે કરવો? તો માસિક ધર્મ દરમિયાન, ગર્ભાવસ્થા દરમિયાન, ડિલિવરી પછી જાહેર શૌચાલયનો ઉપયોગ કરવામાં આવતો હોય તો, અથવા તો ખાસ કરીને બસ સ્ટેન્ડનો કે રેલવે સ્ટેશનોમાં જે શૌચાલયો છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય તો યુઝ એન્ડ પ્રે શૌચાલયો આવતા હોય છે, એનો ઉપયોગ કરવામાં આવતો હોય તો એવા ઉપયોગ કરેલા બાદ તમે આ પ્રીવી વોશનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તેને પાણી વડે તેનો ઉપયોગ કરવાનો હોય છે અને આ એક મહિલાઓ માટે એકદમ સેફ પ્રોડક્ટ છે, જેનાથી કોઈ જ સાઈડ ઇફેક્ટ થતી નથી અને તમારા પ્રાઇવેટ પાર્ટને એકદમ સ્વચ્છ અને સુકોળ રાખે છે. તો ભાઈ જે 13 થી 14 વર્ષની છોકરી છે એનાથી લઈ અને જેટલી પણ મહિલાઓ છે, એ 14 વર્ષથી ઉપરની, 13 વર્ષથી ઉપરની જેટલી પણ મહિલાઓ છે, દરેક મહિલા આ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકે છે, જેથી તમને જે પણ પ્રાઇવેટ પાર્ટની અંદર તકલીફો થતી હશે એનાથી તમે બચી શકો છો. ઓકે, તો જબરજસ્ત આપણી પ્રોડક્ટ લઈને આવી છે કંપની. ખરેખર બહુ યુઝફુલ પ્રોડક્ટ છે લેડીઝ માટે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રોડક્ટ ઉપર જશું. આપણી નેક્સ્ટ પ્રોડક્ટ છે ઓન એન્ડ અનુ વુમન સેનિટરી નેપકિન છે. અત્યારે ઘણા બધા નેપકિન માર્કેટમાં મળતા હોય છે, પણ આપણે આપણા નેપકિનની વાત કરીએ તો તે સુતરાઉ છે, જે અલ્ટ્રા કમ્ફર્ટ આપે છે તમને, ને જલ્દી શોષાઈ જાય છે ને લીકેજ થતું અટકાવે છે. વણાયેલા કાપડની આયર્ન સ્ટ્રીપ એન્ટીબેક્ટેરિયલ ક્ષમતાઓને વધારે છે ને એર લેડ કાગળ આવૃત છે.
સામાન્ય પેડ્સ કરતા એટલે કે માર્કેટમાં જે મળે છે એ સામાન્ય પેડ્સ કરતા 5 ગણી શોષણ કરવાની ક્ષમતા તે વધારે ધરાવે છે. શ્વાસ લેવા યોગ્ય અને આરામદાયક નીચેનું સ્તર છે. તેનું બેક્ટેરિયલ ચેપ અને સ્ત્રી રોગ સમસ્યાઓ સામે ઘટાડે છે. અને તેનો પેકેજનો જથ્થો કે તેમાં 10 નંગ પેડ્સ આવે છે. એક પેકેટમાં 10 નંગ આવે છે. યસ, તો અત્યારે મેઇન વસ્તુ શું છે કે લેડીઝનું જે આપણે સેનેટરી નેપકિન વાત કરીએ, પેડની વાત કરીએ, તો આનું અત્યારે બહુ જ મોટું માર્કેટ છે. બહુ જ એટલે બહુ જ મોટું માર્કેટ છે. અને બહુ મોટું માર્કેટ જ્યાં હોય ત્યાં ફેક પ્રોડક્ટ વધુ ને વધુ સેલ થતા હોય છે. તો જેના કારણે માર્કેટની અંદર અત્યારે એવા પેડ આવી ગયા છે જે તમને ખાલી અટ્રેક્શન વધારે કરે છે કે આ સારું છે, સારું છે, પણ જયારે આપણે યુઝ કરીએ છીએ ત્યારે ખંજવાળનો રેશેસ થઈ જતા હોય છે, ફોલિયો થઈ જતી હોય છે, ઘણીવાર ચાંદી પડી જવાનો પ્રોબ્લેમ થતો હોય છે, સ્કિન ડેમેજ થતી હોય છે, સ્કિન બ્લેક થઈ જતી હોય છે. આવી બધી પ્રોબ્લેમો એક કેમિકલ વગેરે વગેરે જેની અંદર યુઝ કરેલું હોય છે જેના કારણે તકલીફ થતી હોય છે. તો આપણા ઓન એન્ડ ઓન નું વાત કરીએ તો આ એક અલ્ટ્રા કમ્ફર્ટ આપે છે, લીકેજ એને અટકાવે છે. બીજું કે વણાયેલા કાપડમાંથી બનાવેલી છે, રાઈટ? એન્ટીબેક્ટેરિયલ નું પણ કામ કરે છે. બીજા પેડ કરતા 5 ગણી ક્ષમતા આપે છે. મતલબ તમે એકવાર યુઝ કરો છો 7 થી 8 કલાક સુધી તમે આનો ઉપયોગ કરી શકો છો, રાઈટ? એકદમ આરામદાયક છે. આપણી સ્કિનને શ્વાસ લેવામાં પણ હેલ્પ કરે છે, બેક્ટેરિયલ ચેપમાં પણ ઉપયોગ કરે છે. અને આનો એક પેકેજની અંદર 10 નંગ આવતા હોય છે. તો બેસ્ટ એવું પ્રોડક્ટ છે. ઓકે, તો આ હતી આપણી વુમન્સ કેર માટેની 2 પ્રોડક્ટ. ચલો હવે નેક્સ્ટ જોશું મેલ ગ્રોમિંગ માટે, રાઈટ? તો ઘણા બધા મેલ અહીંયા બેઠા છે, જેમ કે વુમેન માટે ઘણું બધું છે, અમારી માટે કંઈ નથી, રાઈટ? તો તમારી માટે પણ જબરજસ્ત પ્રોડક્ટ લઈને આવી છે કંપની. ઓકે, તો ચલો મેલ ગ્રોમિંગ માટે વાત કરીએ. યસ, મેલ ગ્રોમિંગ પ્રોડક્ટની વાત કરીએ તો એલિમેન્ટ્સ વેલનેસ એન્ટી ફ્રેશ સેવિંગ જેલ છે, જે સ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે અને તેને સોફ્ટ અને કોમળ બનાવે છે. તે સરળ અને સુરક્ષિત સેવિંગ આપે છે, એમાં જે રફ રેઝર, બમ્પ્સ અને બળતરાને અટકાવે છે. કોઈ પણ કટ વાગે તો હીલ કરવામાં મદદ કરે છે અને બળતરા મટાડે છે અને સ્કિનને રક્ષણ આપવામાં મદદ કરે છે. ડેડ સ્કિન એટલે કે તમારી જે સ્કિન પરની મૃત ત્વચા છે એને દૂર કરે છે અને નવી સ્કિનને રીજનરેટ કરે છે. તે સ્કિનને રીજનરેટ કરીને નવી સ્કિનમાં મદદ કરે છે. સ્કિનને તાજગી આપે છે અને સ્કિન પર ચમક લાવે છે. આપની સ્કિન એટલે એકદમ સેફ છે અને ડર્મોલોજીસ્ટ ટેસ્ટેડ છે. એ આ ટેસ્ટ કરીને બનાવેલી પ્રોડક્ટ છે. યસ, તો જે પણ આપણે જે વ્યક્તિ રોજે ક્લીન સેવ કરતું હોય, ઘણા બધા મેન એવા છે જે ઓફિસ વર્ક કરતા હોય, જોબ કરતા હોય, અથવા તો કોઈ પણ બિઝનેસ છે તો એની અંદર એ રેગ્યુલર ક્લીન સેવ એમને જોતી હોય છે. તો વધુ પડતું ક્લીન સેવ કરવાના કારણે એમની સ્કિન છે ને ડેમેજ થઈ જતી હોય છે, બ્લેકનેસ થઈ જતી હોય છે, હે ક્યારેક ક્યારેક વાગી જતું હોય છે, લોહી નીકળતું હોય છે. તો એવી દરેક પ્રોબ્લેમની સામે આ બેસ્ટ એવું તમને રિઝલ્ટ આપે છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. એલિમેન્ટ્સ વેલનેસ એન્ટી ફ્રેશ સેવિંગ જેલના કન્ટેન્ટની વાત કરીએ તો તેમાં એલોવેરા અર્ક યુઝ કરવામાં આવે છે, જે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને તેમાં સમાયેલા હોવાથી તેને નરમ અને કોમળ બનાવે છે. એલોવેરા અર્કને કારણે તમારી સ્કિનને એકદમ નરમ અને સોફ્ટ બનાવે છે. એલેન્ટોઇન કુદરતી અર્ક અને જે સરળ અને સુરક્ષિત સેવિંગનો અનુભવ આપે છે તમને, અને હળવું સલ્ફેટ કન્ટેન્ટ ફોર્મ્યુલા રેઝર બમ્પ્સ અને બળતરાને અટકાવે છે. તે સ્કિનના રેઝરના કારણે જે સ્કિન પર બળતરા થાય છે તેને અટકાવે છે. અને મિનરલ કોમ્પ્લેક્સ તેમાં યુઝ કરવામાં આવેલા છે, જે તમારી નવી ત્વચાને પુનર્જીવન કરવામાં એટલે કે તમારી સ્કિનને ફરી પાછી રીજનરેટ કરવામાં અને પુનર્જીવિત કરવામાં હેલ્પ કરે છે અને ત્વચાની તાજગી અને ચમકને પુનઃસ્થાપિત કરે છે. તમે આ સેવિંગ જેલનો યુઝ કરો છો તો તમારી સ્કિનને તાજગી તો મળે છે, તેમજ તમારી સ્કિનને ચમક પણ જાળવી રાખે છે અને ચહેરાના સીબમ નિયમન કરે છે. એમાં હળવા સલ્ફે કન્ટેન્ટ છે, જે સોડિયમ લોરિલ સર્કોસિનેટ ત્વચાની બળતરા અટકાવવામાં મદદ કરે છે અને કોઈ પણ કટને સાજા કરવામાં મદદ કરે છે અને સરળ સેવિંગનો અનુભવ આપે છે. અને નેટ પેકેજિંગની વાત કરીએ તો 80 ગ્રામનું પેકેજ આવે છે એનું, અને સરળ અને સુરક્ષિત સેવિંગ માટે તમે વાપરી શકો છો. કોઈ પણ કટને સાજા કરવામાં અને સરળ સેવિંગ કરવામાં હેલ્પ કરે છે. નો ઉપયોગ કોણ કરી શકે છે? તો પ્રોડક્ટ ફક્ત પુરુષો માટે છે. અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તો આ સેવ જેલના નાના ટીમ્પાનો ઉપયોગ કરો અને હળવા હાથથી મસાજ કરો અને એક ક્રીમ ફીણ આવશે અને તમે સેવ જેલ કરી શકો છો. નેક્સ્ટ આપણી
પ્રોડક્ટ છે બોડી ક્લિન્ઝિંગ એન્ડ બોડી કેર. બોડી ક્લિન્ઝિંગમાં આપણે જોઈએ તો લક્ઝરિયસ બાથિંગ બાર છે, જેમાં ઓન એન્ડ ઓન સેન્ડલ સોપ છે. એ સેન્ડલ સોપનું નેટ વજન 75 ગ્રામ છે. તેના બેનિફિટ્સ એટલે કે તેના ફાયદા શું છે? તો સેન્ડલવુડ એ ફેરનેસ સોફ્ટનિંગ બાર છે. એ તમારી સ્કિનને સોફ્ટ અને ગ્લોઈંગ બનાવે છે અને સ્કિન મેલેનિનને ઓછું કરે છે. જે નેચરલ તમારી સ્કિનને ફેર આપે છે, એટલે કે નેચરલ ગ્લો આપે છે અને ડાર્ક ધબ્બા દૂર કરવામાં હેલ્પ કરે છે. તેમાં ચંદનનું તેલ, ગ્લિસરીન, સુગર ક્રિસ્ટલનું બનેલું છે અને ઓલ સ્કિન ટાઈપ છે, એટલે કે દરેક પ્રકારની સ્કિન વાળા આ સેન્ડલ સોપનો યુઝ કરી શકે છે. સ્ત્રી, પુરુષ, બાળકો દરેક લોકો યુઝ કરી શકે છે ને બોડી એન્ડ ફેસ પર યુઝ કરી શકો છો. તમે ચહેરા પર તેને વાપરી શકો છો અને તમારી ફૂલ બોડી પર પણ તમે એને યુઝ કરી શકો છો. યસ, તો આની અંદર લખેલું છે મેલિનન. તો મેલિનન એટલે એક એવો તત્વ છે કે જેની બોડીની અંદર મેલિનન વધારે છે, રાઈટ? તો એ વ્યક્તિની સ્કિન બધું પડતી ડાર્ક દેખાય છે, શામ દેખાય છે, રાઈટ? તો જેને પણ પોતાની સ્કિનની અંદર મેલેનિન ઓછું હોય છે એની સ્કિન વધારે ફેર દેખાતી હોય છે. તો આ ઓન એન્ડ ઓન સેન્ડલ સોપ શું કરે છે? આપણી સ્કિનની અંદર મેલેનિનને ઓછું કરી અને આપણી સ્કિનને ફેર બનાવવામાં હેલ્પ કરે છે. અને તમે આ સોપનું બોડી અને ફેસ પર આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, માની લો કોઈને ફેસ વોશ સેટ નથી થતું તો તમે આ સોપનો પણ ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ છે આપણું લક્ઝરી બાથિંગ બાર છે. ઓન એન્ડ ઓન ટર્મરિક સોપ છે. એનું વજન પણ નેટ 75 ગ્રામ. એન્ટીસેપ્ટિક તરીકે કામ કરે છે. એ હળદરમાંથી બનાવેલું હોય છે, એટલે એન્ટીસેપ્ટિક તરીકે કામ કરે છે. હળદર એક એન્ટીસેપ્ટિક વસ્તુ છે જે તમારા ડાઘ અને પિમ્પલ્સને દૂર રાખે છે અને નિષ્પક્ષતા ઉમેરે છે, એટલે કે સ્કિનને સારી બનાવે છે અને ત્વચાને સ્મૂથ કરે છે. તેમાં કન્ટેન્ટની વાત કરીએ તો હલ્દી, ગ્લિસરીન અને સુગર ક્રિસ્ટલની બનેલી છે અને તે ઓલ સ્કિન માટે વપરાય છે, એટલે કે દરેક પ્રકારની સ્કિન વાળાનો ઉપયોગ કરી શકે છે. ખાસ તો જે લોકોને ફેસ ઉપર કોલ સ્કિન માટે છે, એટલે દરેક વ્યક્તિ વાપરી શકે છે. સ્ત્રી, બાળકો, પુરુષો દરેક લોકો વાપરી શકે છે અને આ પણ તમે બોડી પર પણ વાપરી શકો છો અને ફેસ પર પણ વાપરી શકો છો. યસ, તો આ ઓન એન્ડ ઓન ટર્મરિક સોપની વાત કરું ને તો આના એક વ્યક્તિ છે જે સૌથી વધારે ટર્મરિક સોપ યુઝ કરે છે પોતાના બ્યુટી પાર્લરની અંદર. તો પાર્લરની અંદર ઘણી બધી બ્રાઇડલ આવતી હોય છે એમને પેકેજિંગ માટે, રાઈટ કે નહીં, એમની સર્વિસ માટે. તો જ્યારે પણ બ્રાઇડલ કોઈ આવતી હોય ને તો એ લેડી શું કરે છે કે તમારે મેરેજને કેટલો ટાઈમ છે? તો કે 1 મહિનો છે, 2 મહિના છે. તો એને 1 મહિનો 2 મહિના કન્ટિન્યુ એને ટર્મરિક સોપ જ યુઝ કરવા માટે આપે છે, જેનાથી એમની સ્કિન વધુ જેટલી પણ સનટેન હોય છે, સનટેન ભાઈ સનટેન વધારે હોય ને, તડકામાં જવાથી બ્લેક વધારે સ્કિન પડી ગઈ હોય, એની અંદર બહુ અમેઝિંગ રિઝલ્ટ આપે છે. જેના કારણે સૌથી વધારે સોપ અત્યારે એ લેડી આ પરચેસ કરે છે. મતલબ 1 મહિનાની અંદર કમસે કમ 50 થી 100 નંગ સેલ કરે છે અત્યારે આ સોપ, ટર્મરિક સોપ, જે બેસ્ટ રિઝલ્ટ આપે છે. કેમ કે આ એક કેમિકલ ફ્રી પ્રોડક્ટ છે, કેમિકલ વગરનો સોપ છે. કઈ રીતે? જેમ કે એ વ્યક્તિએ મને એક્સપિરિયન્સ, મેં એમને પહેલા કહેતી હતી કે ભાઈ તમે બહારના માર્કેટનો કોઈ સોપ લો, મતલબ માની લો ચલો સંતૂર સોપ લીધો, એની અંદર તમે હળદર નાખો અને આપણા કોઈ પણ સોપ લઈ લો, તમે ચંદનનો કે નીમનો કે સ્ટ્રોબેરી હે ને, પપૈયા કે ટર્મરિક કોઈ પણ સોપ લો ને એની અંદર હળદર નાખો. જે સંતૂર છે એનો કલર રેડ થઈ જશે, આપણા સોપનો કલર જે હતો એ નેચરલી જ રહેશે, એટલે કે પીળો ને પીળો રહે છે. કેમ કે હળદર એક નેચરલ વસ્તુ છે જે કોઈ પણ કેમિકલની અંદર મિક્સ થાય છે તો એનો કલર ચેન્જ થઈ જતો હોય છે. સાચી વાત કે નહીં ભાઈ? તો એમને મેઇન પ્રોબ્લેમ બ્રાઇડલને શું રહેતી હોય છે કે જ્યારે પણ હલ્દી કરેલી હોય છે એ લોકોને, ત્યારે અગર કોઈ બીજા સોપ યુઝ કરે છે તો એમની સ્કિન રેડ થઈ જાય છે. થાય ને ભાઈ આવું? તો જ્યારે આપણી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે તો એમની સ્કિન ક્યારે રેડ નથી થતી, એવી ને એવી જ રહે છે. જેના કારણે બેસ્ટ રિઝલ્ટ લોકોને મળ્યા છે અને જબરજસ્ત ક્વોલિટી વાળો એક સોપ છે આ. તો દરેક વ્યક્તિ આનો ઉપયોગ કરી શકીએ છીએ ફેસ અને બોડી ઉપર બંને રીતે. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે ઓન એન્ડ ઓન નીમ સાબુ, જેનું નેટ વજન 75 ગ્રામ છે અને તેના ફાયદા જોઈએ તો લીમડો એક એન્ટીસેપ્ટિક તરીકે કામ કરે છે. જેમ હલ્દી એક એન્ટીસેપ્ટિક છે એ તરફ આપણે જાણીએ છીએ કે લીમડો પણ એક કુદરતી એન્ટીસેપ્ટિક છે.
જે સ્કિનને સોફ્ટ બનાવે છે અને ખીલને દૂર કરે છે અને સ્કિનને ફેર બનાવે છે. તેમાં નીમ, ગ્લિસરીન અને સુગર ક્રિસ્ટલનું બનેલું છે અને આ પણ દરેક ટાઈપની સ્કિન વાળા લોકો વાપરી શકે છે. સ્ત્રી, પુરુષ, બાળકો દરેક લોકો વાપરી શકે છે. આપણે ઘણીવાર જોઈએ તો ઉનાળામાં અથવા તો શિયાળામાં પણ ગમે તે ઋતુમાં આપણી સ્કિનમાં ઘણીવાર ખંજવાળ આવી, લાલ ચકામાં પડી જવા એવું થતું હોય છે. તો તમે એવી જગ્યાએ આ નીમ સોપ વાપરો છો તો તેનું બેસ્ટ રિઝલ્ટ મળે છે. અને આ સાબુ પણ તમે બોડી અને ફેસ બંનેમાં વાપરી શકો છો. ભાઈ જે વ્યક્તિને પસીનો વધારે થતો હોય અથવા તો ખંજવાળ વધારે આવતો હોય, પછી ઉનાળાની અંદર આપણે શું કહીએ છીએ, અળાઈઓનો પ્રોબ્લેમ વધારે થતો હોય છે, રાઈટ? તો એવી બધા જ વ્યક્તિ આ નીમ સોપનો ઉપયોગ કરી શકે છે. કેમ કે મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, મારો રેગ્યુલર ડેલી સોપ હું આ જ યુઝ કરું છું. યા તો નીમ ગરમીની અંદર, ચોમાસાની અંદર નીમ યુઝ કરું છું અને શિયાળામાં પણ નીમ યુઝ કરું છું. બીકોઝ શિયાળાની અંદર આપણે ઘણા બધા સ્વેટર વગેરે વગેરે પહેરતા હોઈએ છીએ, જેના કારણે ઘણીવાર બેક્ટેરિયલનો પ્રોબ્લેમ થતો હોય આપણને. કેમ કે એ સ્વેટર આપણે શિયાળામાં વારંવાર વોશ નથી થતા હોતા, રાઈટ કે નહીં? વીકમાં 4 દિવસે 5 દિવસે એક જ વાર વોશ થતા હોય છે અને આપણે એ સેમ વસ્તુ આપણે 4-5 દિવસ સુધી રિપીટ કરીએ છીએ, જેની અંદર ઘણા બધા બેક્ટેરિયલ થઈ જતા હોય છે જે આપણી સ્કિન ઉપર અસર કરતા હોય છે. તો એની અંદર પણ રિઝલ્ટ સારા લીધેલા છે. તો મારો રેગ્યુલર યુઝિંગ સોપ છે, બેસ્ટ એક્સપિરિયન્સ મને થયો છે. આ સોપ પણ તમે યુઝ કરી શકો છો. ચલો નેક્સ્ટ પ્રોડક્ટ જોઈએ. યસ, નેક્સ્ટ પ્રોડક્ટ છે આપણી ઓનિયન પપૈયા સાબુ. આ પપૈયા સાબુ એ મારો ફેવરેટ સાબુ છે. એનું વજન જોઈએ તો 75 ગ્રામ છે અને બેનિફિટ છે કે પપૈયા સ્કિનના ડાઘ, પિગમેન્ટેશન અને બલ્મિસને નીકાળે છે ને સ્કિનને સોફ્ટ બનાવે છે, જે સ્કિન મેલિનિનને ઓછું કરે છે અને સ્કિનને નેચરલી ફેર કરે છે. પપૈયું છે એ એક એવું વસ્તુ છે કે જે આપણી મૃત ત્વચાને દૂર કરે છે અને સ્કિનને એકદમ ગ્લો કરે છે. જે પપૈયું છે તેમાં ગ્લિસરીન અને સુગર ક્રિસ્ટલનું બનેલી છે સોપ, અને તે પણ ઓલ સ્કિન ટાઈપ છે, જે દરેક લોકો વાપરી શકે છે. સ્ત્રી, પુરુષ, બાળકો દરેક વાપરી શકે છે. આ સાબુ માટે હું વધારે કહીશ તો આ મારો ફેવરેટ સાબુ છે. આનો મેં જોરદાર મારી પોતાની સ્કિન પર રિઝલ્ટ લીધેલું છે. ડાર્કનેસ અને એકદમ ગ્લો આવી જાય છે, ડાર્કનેસને દૂર કરે છે અને સ્કિન પર ગ્લો આવી જાય છે. આનો મેં ઘણા બધા સાબુ સેલ પણ કર્યા છે અને એનું પોતાનું રિઝલ્ટ મેં મારા ફેસ ઉપર લીધેલું છે. એકદમ સુપર મોઇસ્ચરાઇઝ રાખે છે. જે અધર સાબુ વાપરવાથી તમારી સ્કિન પર જે વ્હાઈટ લીસોટા પડતા હોય છે એ નથી પડતા અને સ્કિનને એકદમ મોઇસ્ચરાઇઝ રાખે છે. યસ, આની અંદર લખેલું છે કે ડાર્ક પિગમેન્ટેશન. તો ભાઈ જેની સ્કિન ઉપર પિગમેન્ટેશન વધારે થઈ જતું હોય, એટલે કે બ્લેક ડાઘા, બ્લેક જામા પડી જતા હોય, ઘણા લોકોને કોણીના ભાગ ઉપર પડતા હોય છે, એને ગાલના ભાગ ઉપર પડતા હોય છે, હાથ પગના ભાગ ઉપર કાળા જામા પડી જતા હોય છે. તો એને દૂર કરવા માટે પણ તમે આ સોપનો ઉપયોગ કરી શકો છો. કારણ કે આ સોપની અંદર તમે જુઓ છો કે ડાઘ અને પિગમેન્ટેશનની અંદર કામ કરે છે. આ સોપની અંદર પણ એક એવું કન્ટેન્ટ છે જેના કારણે મેલિનન ઓછું કરે છે. અને પપૈયાની વાત કરીએ તો અત્યારે માર્કેટની અંદર ફેસ પર યુઝ થવા માટે સ્પેશિયલ પપૈયા કીટ યુઝ થતી હોય છે ફેશિયલ માટે. તો એમાં જેટલું રિઝલ્ટ નથી મળતું, એનાથી પણ વધુ રિઝલ્ટ તમને આ સોપની અંદર મળશે. ઓકે, પણ રેગ્યુલર યુઝિંગ કરશો તો જબરજસ્ત રિઝલ્ટ ઓરિડિયમ પ્રોડક્ટ છે. ઓકે, તો ચલો આપણે નેક્સ્ટ જોઈશું. અને આ સોપ એવા છે જે ઓલ સ્કિન ટાઈપ છે, તમે દરેક વ્યક્તિ ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ સોપ જઈએ, જે લાસ્ટ છે આપણો નેક્સ્ટ સોપ છે ઓન મિલ્ક એન્ડ સ્ટ્રોબેરી સોપ છે. એનું વજન પણ 75 ગ્રામ છે અને તેના ફાયદા જોઈએ તો મિલ્ક અને સ્ટ્રોબેરીનો અર્ક છે અને ફેરનેસ સોફ્ટનિંગ બાર છે, જે સ્કિનનું મેલેનિનને ઓછું કરે છે અને નેચરલ સ્કિનને ફેર આપે છે. મિલ્ક અને સ્ટ્રોબેરી, ગ્લિસરીન અને સુગર ક્રિસ્ટલનું બનેલું છે અને આ પણ ઓલ ટાઈપની સ્કિન માટે વપરાય છે. દરેક સ્ત્રી, પુરુષ, બાળક બધા જ વાપરી શકે છે અને તમે ફૂલ બોડી અને ફેસ બંનેમાં વાપરી શકો છો. યસ, તો મિલ્ક એન્ડ સ્ટ્રોબેરીની વાત કરીએ તો આ સોપ જે નવજાત શિશુ હોય છે એની ઉપર પણ તમે ઉપયોગ કરી શકો છો. બીકોઝ એટલો સોફ્ટલી અને એટલો ક્રીમી સોપ આવે છે જેના કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતા અને દરેક બાળકોને પણ યુઝ કરી શકીએ છીએ. અને દરેક વ્યક્તિ જેની ડ્રાય સ્કિન વધારે છે, સ્કિન ડ્રાય વધારે છે, વારંવાર મોઇશ્ચરાઇઝ કરવું પડે છે, એવા લોકો પણ આ સોપનો ઉપયોગ કરી શકે છે, મિલ્ક એન્ડ સ્ટ્રોબેરી. ઓકે, તો બેસ્ટ આપણું આ હતું બોડી વોશ, બોડી કેરની અંદર પ્રોડક્ટ. ભાઈ કેટલા લોકોને આટલા સુધી ક્લિયર થઈ ગયું? તો આપણે નેક્સ્ટ પ્રોડક્ટ ઉપર જઈશું. આટલા સુધી ક્લિયર થઈ ગયું હોય અને ટેન્શન આપી સાંભળતા હોય, ટ્રેનિંગ અટેન્ડ કરતા હોય તો ટાઈપ સીઆર. દરેક વ્યક્તિનો મને રિપ્લાય જોવે, મને પણ ખબર પડે કે કેટલા લોકો અટેન્શન આપીને ટ્રેનિંગ અટેન્ડ કરી રહ્યા છે. યસ એવરીવન. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ.
વેરી ગુડ, વેરી ગુડ. દરેક વ્યક્તિનું અટેન્શન છે ભાઈ અહીંયા. વેરી ગુડ, વેરી ગુડ. યસ, તમે શીખવા માટે આટલા ઇન્ટરેસ્ટેડ છો, શીખવા માટે હંમેશા તમે આટલા એક્સાઇટમેન્ટ રહો છો, એટલા માટે જ મેં ચાહું છું કે તમને વારંવાર ટ્રેનિંગ આપું. બીકોઝ એક વસ્તુ છે ને કે લર્નિંગમાં જ અર્નિંગ છે, હે ને? એટલે કે શીખવાથી જ પૈસા આવે છે, ઇન્કમ આવે છે. તો આપણે એ જ કરી રહ્યા છીએ. ઓકે, ચલો નેક્સ્ટ પ્રોડક્ટ ઉપર જઈએ. નેક્સ્ટ વાત કરીએ તો આપણી બોડી કેર માટે જબરજસ્ત પ્રોડક્ટ છે, જે અત્યારે સીઝન ચાલી રહી છે. ભાઈ અત્યારે સીઝન શેની છે? વિન્ટર ચાલી રહ્યું છે, શિયાળો ચાલી રહ્યો છે. તો શિયાળાની અંદર સૌથી વધારે શું યુઝ થાય? ઓફકોર્સ બોડી લોશન. બોડી લોશનનું પણ અત્યારે બહુ મોટું માર્કેટ છે, અને માર્કેટની અંદરથી ઘણા બધા લોકો બોડી લોશન લાઈન યુઝ બી કરી રહ્યા છે. પણ આપણા બોડી લોશનમાં શું ખાસિયત છે, ચલો આપણે એને ડીપલી જઈને સમજીશું. ઓકે, ચલો. ઓકે આરતીબેન. યસ, આપણી નેક્સ્ટ પ્રોડક્ટ છે એલિમેન્ટ્સ વેલનેસ ઇમ્યુલેટ બોડી ક્રીમ છે. જે ઇમોલિયન્ટ આ બોડી ક્રીમ છે, જે તમારી બોડી સ્કિનને સોફ્ટ, નરમ અને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. સેન્સિટિવિટી સ્કિનને બળતરા અને લાલાશથી પણ રક્ષણ આપે છે. એટલે કે જેની સ્કિનને સેન્સિટિવિટીની પ્રોબ્લેમ હોય છે, એમાં બળતરા થતી હોય કે લાલાશ થતી હોય તો એમાં પણ રક્ષણ આપે છે. અને એક હાઇડ્રેટિંગ ટચ આપે છે, જે એન્ટી ઇન્ફ્લેમેન્ટ પણ છે અને બોડી પરથી કાળા ધબ્બાને નીકાળે છે અને સન ટેનિંગને એટલે કે સૂર્યપ્રકાશથી થતી જે તકલીફો છે તેને પણ દૂર કરે છે. અને એકદમ ક્રીમી હોય છે આરવી. જેમ કે ઇમ્યુલેટ બોડી ક્રીમની વાત કરીએ તો સૌથી વધારે એ લોકો યુઝ કરી શકે છે જેમને કાળા જામા વધારે પડી જતા હોય. તમે જોતા હશો નાના બાળકો જયારે ગળતા શીખતા હોય ને તો એમના ગુડા ઉપર, પછી એમના હાથ પગ ઉપર એમને કાળા કાળા દાગ પડી જતા હોય છે. તો એને નીકાળવામાં પણ તમે બોડી ક્રીમનો ઉપયોગ કરી શકો છો. બીજી વસ્તુ અહીંયા તમે લખેલું છે કે હાઇડ્રેટિંગ ટચ આપે છે, એટલે જેની સ્કિન વધારે ડ્રાય છે, હે ને, અને શિયાળાની અંદર શું આપણે પાણીનું પ્રમાણ ઓછું થઈ જતું હોય છે, જેથી સ્કિન આપણી ડિહાઇડ્રેટિંગ થઈ જતી હોય છે. તો આ બોડી ક્રીમ ની વાત કરીએ તો આપણને બોડીને હાઇડ્રેટ રાખવાનું પણ વર્ક કરે છે અને કાળા ધબ્બાને દૂર કરવાનું કામ કરે છે. આની આ કન્ટેન્ટની વાત કરીશું આગળ. તો આપણા કન્ટેન્ટ જોઈએ એમાં તો શુદ્ધ સિયા બટર ઇમોલિયન્ટ એક્ટિવ્સ તમારી ત્વચાને કોમળ, નરમ અને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. એમાં મિનરલ્સ અને મલ્ટીવિટામિન્સ કોમ્પ્લેક્સનો યુઝ કરવામાં આવેલો છે, જે ત્વચાના જીવનશક્તિ અને તાજગીને પુનઃસ્થાપિત એટલે કે રિજનરેટ કરવામાં હેલ્પ કરે છે અને કોષોને પુનર્જીવન કરીને ઉત્તેજિત કરે છે. તેમજ મિનરલ્સ કોમ્પ્લેક્સમાં ઝીંક, મેગ્નેશિયમ અને કોપરનું એક એવું અનોખું મિશ્રણ સીબુમને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેનું નેટ વજન છે 200 ગ્રામ, એટલે કે તેનું પેકેજિંગ 200 ગ્રામનું આવે છે અને ઓલ સ્કિન માટે વપરાય છે. તેનો ઉપયોગ કોણ કરી શકે છે? તો સ્ત્રી, પુરુષ, બાળકો દરેક લોકો તેનો ઉપયોગ કરી શકે છે. અને એનો ઉપયોગ ક્યારે અને ક્યાં કરવો? તો સવારે, રાત્રે અને સ્નાન કર્યા પછી પૂરા બોડી પર તમે એને લગાવી શકો છો. અને એને લગાવવા માટે કાલે પણ આપણે જે વાત કરેલી હતી કે લગાવતી વખતે તેને જ્યાં લગાવવું છે ત્યાં ટેપ ટેપ કરી દેવું અને પછી પૂરા બોડી પર સ્પ્રેડ કરી દેવું. નેક્સ્ટ પ્રોડક્ટ છે આપણી ઓન એન્ડ ઓન બોડી બટર ડેલી મોઇશ્ચરાઇઝર. આ નામ પરથી તમે જુઓ કે ડેલી મોઇશ્ચરાઇઝર છે, કે તમારી સ્કિનને ડેલી મોઇશ્ચરાઇઝ રાખે છે. આ એક ક્રીમી બોડી બટર છે, જે આપણી સ્કિન પર 24 કલાકને મોઇશ્ચરાઇઝર બનાવી રાખે છે અને ડ્રાય અને ડેડ સ્કિનથી સુધારે છે. ડેડ સ્કિન એટલે કે જે મૃત ત્વચા છે એને સુધારે છે. અને સ્કિન પરના સ્ટ્રેચ માર્ક એટલે કે જે સ્ટ્રેચ માર્ક પડે છે એને પણ ઘટાડવામાં મદદ કરે છે અને સ્કિનને મુલાયમ અને મોઇશ્ચરાઇઝ રાખે છે. સ્કિન પર એક ભીનાશ રાખે છે એવી, જેના કારણે સ્કિન આપણી મોઇશ્ચરાઇઝ રહે છે. ને સ્કિનને સોફ્ટ અને નરમ બનાવે છે અને તાજગી પણ આપે છે. તેમજ ડેડ સ્કિનને દૂર કરી અને નવી સ્કિનને રીજનરેટ કરે છે. એટલે કે જે મૃત ત્વચા છે એ મૃત ત્વચાને દૂર કરી અને સ્કિનને ફરી પાછી તાજગી આપીને રીજનરેટ કરવાનું કામ કરે છે. કરચલીઓ અટકાવે છે અને એન્ટી એજિંગનું કામ પણ કરે છે. જી હા, જેને પોતાના બોડી પર વધુ પડતી કરચલીઓ અને એજિંગનો પ્રોબ્લેમ છે તો તમે એવા વ્યક્તિ પણ યુઝ કરી શકો છો. અથવા તો ઘણા બધા વ્યક્તિને નાના મોટી ખંજવાળ આવતી હોય ને જેના કારણે સ્ટ્રેચ માર્ક થઈ જતા હોય છે નાના નાના, તો ત્યારે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. હવે જે બહુ જૂના સ્ટ્રેચ માર્ક છે 10 વર્ષ 5 વર્ષથી એવા સ્ટ્રેચ માર્કનો ઉપયોગ છે નહીં.
પણ માની લો તમે આ વીકની અંદર તમને ખંજવાળ આવે છે અને સ્ટ્રેસ માર્ક્સ પડી રહ્યા છે, તો તમે આનો ઉપયોગ કરી શકો છો. ઓકે, અને આપણે બોડીને મોઇશ્ચરાઇઝ રાખે છે અને આનો ફ્લેવર બહુ જ જોરદાર છે, કેમ કે મિલ્ક અને સ્ટ્રોબેરી બોડી બટર ક્રીમ છે. ફ્લેવર બી બહુ સરસ આવે છે અને આનું મોઇશ્ચરાઇઝર ટચ એટલું સરસ છે કે તમે 8 કલાક તમે ફરીવાર બોડી લોશન નથી બી લગાવતા તો પણ તમારી સ્કિન સોફ્ટ અને નરમ રહે છે અને તડકામાં પણ સન પ્રોટેક્શન નું વર્ક કરે છે. યસ, સ્ટ્રોબેરી એન્ડ કોકો બટર ભરપૂર છે, જે ત્વચા પરના સ્ટ્રેચ માર્ક્સને ઘટાડવામાં મદદ કરે છે અને ત્વચાને મુલાયમ અને મોઇશ્ચરાઇઝર રાખે છે. એમાં કોકો બટર અને સિયા બટર છે, જેના કારણે એન્ટીઓક્સિડન્ટથી સમૃદ્ધ હોવાથી એ ત્વચાને નરમ બનાવે છે અને રક્ષણ આપે છે. વિટામિન એ અને વિટામિન ઈ ને ઉપયોગ કરવામાં આવેલો છે, જે વૃદ્ધત્વ પ્રક્રિયા એટલે કે તમારી વધતી જતી ઉંમરને ધીમું કરતી અને ત્વચાને કોષોને પુનર્જીવિત એટલે કે રીજનરેટ કરે છે અને કરચલીઓને અટકાવે છે, તેમજ ત્વચાને યુવાની અને મજબૂત આપે છે. એટલે ત્વચા પર તમારે વધતી જતી ઉંમરનો દેખાવ થતો નથી અને એકદમ યુવાન અને મજબૂત બનાવે છે. તેનું પેકેજિંગની વાત કરીએ તો તે 100 ગ્રામમાં આવે છે અને ઓલ ટાઈપ સ્કિન માટે વપરાય છે. તેનો ઉપયોગ સ્ત્રી, પુરુષ, બાળકો બધા જ કરી શકે છે. તેનો ઉપયોગ ક્યારે, કેવી રીતે અને ક્યાં કરવો, તો સવારે અને રાત્રે સ્નાન કર્યા પછી પૂરા બોડી પર તમે એનો ઉપયોગ કરી શકો છો. ડ્રાય અને ડેડ સ્કિનને રિપેર કરવા માટે ઓવરનાઇટ યુઝ કરવાથી ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે. એટલે કે તમે એને રાત્રે સૂતી વખતે તમે લગાવો છો તો ઓવરનાઇટ તમારી સ્કિન ઉપર રહે છે, એના કારણે તમને એક સારું રિઝલ્ટ મળે છે. ડ્રાય અને ડેડ સ્કિનને રિપેર કરે છે. નેક્સ્ટ પ્રોડક્ટ છે એલિમેન્ટ્સ વેલનેસનું ઇન્સ્ટન્ટ મોઇશ્ચરાઇઝિંગ બોડી લોશન વિથ એલોવેરા. એટલે કે આ એલોવેરા યુઝ બોડી લોશન છે, જે સ્કિનને નેચરલી અંદરથી મોઇશ્ચરાઇઝ રાખે છે અને સ્કિનને નરમ અને સોફ્ટ બનાવે છે. તેમજ ડ્રાય સ્કિનને લાંબા સમય સુધી રક્ષણ આપે છે અને સ્કિનને અંદરથી ફ્રેશ બનાવે છે અને સ્કિનના સેલ્સને તાજા કરે છે. એટલે કે ચામડીના કોષોને ફરી પાછા તાજા કરે છે અને સ્કિનને નરમ અને સોફ્ટ બનાવે છે. યસ, તો અત્યારે સૌથી વધારે લોકોને પસંદ હોય ને તો એલોવેરાની પ્રોડક્ટ લોકોને બહુ જ પસંદ આવતી હોય છે. તો એની અંદર એલોવેરા માટેનું આપણું એલિમેન્ટ્સ વેલનેસનું આ બોડી લોશન છે, જેની અંદર બહુ સરસ તમને રિઝલ્ટ મળે છે. તમારી સ્કિનને ડીપલી મોઇશ્ચરાઇઝ કરે છે અને ફ્રેશ બનાવવામાં પણ હેલ્પ કરે છે. એમાં કન્ટેન્ટની વાત કરીએ તો એક્સિટોલ અને એક્સિલિટેલ ગ્લિસરીન છે. ત્વચાના કુદરતી ભેજનું સ્તર જાળવવામાં મદદ કરે છે અને તેને નરમ અને સરળ બનાવે છે અને શુષ્ક એટલે કે સૂકી ત્વચાથી લાંબા સમય સુધી રક્ષણ આપે છે. એમાં મિનરલ્સ અને મલ્ટીવિટામિન્સ કોમ્પ્લેક્સનો યુઝ કરવામાં આવેલો છે, જે ત્વચાના જીવનશક્તિ અને તાજગી આપે છે. તેને ફરી પાછા પુનઃસ્થાપિત કે રીજનરેટ કરવામાં હેલ્પ કરે છે અને કોષોને પુનર્જીવન કરીને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે. એમાં મિનરલ કોમ્પ્લેક્સમાં છે ઝિંક, મેગ્નેશિયમ અને કોપરનું અનોખું મિશ્રણ છે, જે સિબોમને નિયંત્રણ કરવામાં મદદ કરે છે. તો આની અંદર મેઇન વસ્તુ શું છે કે મિનરલ્સ અને મલ્ટીવાઇટામિન કોમ્પ્લેક્સનો ઉપયોગ કરેલો છે, જે સેલ આપણા બોડીના ડેમેજ થઈ ગયા છે ગરમીની અંદર જવાના કારણે, અથવા તો કોઈ ઇન્ફેક્શનના કારણે, અથવા તો કોઈ ડ્રાય સ્કિન રફ થઈ ગઈ છે એના કારણે, તો એની અંદર પણ જબરજસ્ત મોઇશ્ચરાઇઝ કરે છે અને આપણી સ્કિનને રીજનરેટ કરવામાં પણ હેલ્પ કરે છે. અને આની અંદર ઝિંક, મેગ્નેશિયમ અને કોપર પણ નાખેલું છે, રાઈટ? તો એ પણ આપણા બોડી માટે બહુ જ ઉપયોગી છે કે માની લો જે વસ્તુ આપણને અંદરથી નથી મળતી એ વસ્તુ આપણે બહારથી આપવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એની અંદર પણ બેસ્ટ રિઝલ્ટ મળે છે. પેકેજિંગની વાત કરીએ તો નેટ વજન તેનું 200 ગ્રામ છે અને ઓલ સ્કિન ટાઈપના લોકો વાપરી શકે છે. સ્ત્રી, પુરુષ, બાળકો બધા જ એનો ઉપયોગ કરી શકે છે અને એનો ઉપયોગ પણ તમારે સવારે, રાત્રે સ્નાન કર્યા પછી પૂરા બોડી પર તમે લગાવી શકો છો અને તમારી સ્કિનને સોફ્ટ અને મુલાયમ બનાવી શકો છો. નેક્સ્ટ પ્રોડક્ટ જોઈએ તો એલિમેન્ટ્સ વેલનેસ કોકો બટર બોડી લોશન છે. આ એક ડલ અને ડ્રાય સ્કિનને પુનર્જીવિત કરવામાં મદદ કરે છે. સ્કિનમાં મોઇશ્ચરાઇઝ મેન્ટેન કરે છે અને ડાઘ ધબ્બાને દૂર કરે છે. સ્કિનને ફ્રેશ અને સ્વસ્થ રાખે છે. તેમજ સ્કિન સેલ્સને રીજનરેટ કરવામાં મદદ કરે છે અને સ્કિનને ફેર એટલે કે ગ્લો કરવામાં પણ મદદ કરે છે. આ એક એવું બોડી લોશન છે જે હંમેશા આઉટ ઓફ સ્ટોક થઈ જાય છે. જેમ કે સ્ટોકની અંદર આવ્યું નહીં કે આ પૂરું થયું નહીં, કેમ કે દરેક વ્યક્તિનું ફેવરેટ છે.
કેમ કે આ વસ્તુ શું છે કે મોઇશ્ચર મેન્ટેન કરે છે, કાળા દાગને દૂર કરે છે, સ્કિનને ફ્રેશ અને સ્વસ્થ બનાવે છે. અને આ કોકો બટર બોડી લોશનનો ફ્લેવર પણ ઘણા બધા લોકોને બહુ જ પસંદ આવતો હોય છે, જેના કારણે રિપીટ ટુ રિપીટ ઓર્ડર હોય છે. તો જબરજસ્ત એક કોકો બટર બોડી લોશન છે જે જોરદાર રિઝલ્ટ આપે છે આપણી સ્કિનની અંદર. ચલો એના કન્ટેન્ટની અંદર જોશું કે આની અંદર શું શું કન્ટેન્ટ નાખેલા છે. તો કન્ટેન્ટની વાત કરીએ તો તેમાં કોકો બટર અને વિટામિન ઈ નો ઉપયોગ કરવામાં આવેલો છે. એની સાથે સાથે કોકો બટર બોડી લોશન તેમની શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ ક્રિયા દ્વારા બનાવેલું છે. એની નીરસ અને શુષ્ક ત્વચાને પુનર્જીવિત કરવામાં મદદ કરે છે. તે ભેજનું સંતુલન જાળવવામાં અને ડાઘને નિયંત્રણ કરવામાં એટલે કે ડાઘને દૂર કરવામાં પણ મદદ કરે છે. તેમાં મિનરલ્સ અને મલ્ટીવિટામિન્સ કોમ્પ્લેક્સનો ઉપયોગ કરવામાં આવેલો છે, જે તમારી ત્વચાને જીવનશક્તિ અને તાજગી આપે છે અને ફરી કોષોને રીજનરેટ કરીને કોમળ રાખવામાં હેલ્પ કરે છે. જે મિનરલ કોમ્પ્લેક્સ છે એમાં ઝીંક, મેગ્નેશિયમ અને કોપરનું એક અનોખું મિશ્રણ છે જે તમારી ત્વચાને એકદમ સોફ્ટ અને મુલાયમ રાખે છે. યસ, આની અંદર પણ મિનરલ્સ અને મલ્ટીવાઇટામિન કોમ્પ્લેક્સનો એડ કરવામાં આવ્યો છે. કોકો બટર અને વિટામિન ઈ નો પણ આની અંદર ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. અને આપણને દરેકને ખબર છે કોકો બટર વિટામિન ઈ જે છે એ આપણા બોડી માટે બહુ જ એક જરૂરી તત્વ છે, જેના કારણે આપણી બોડી બહુ સ્વસ્થ અને તંદુરસ્ત દેખાતી હોય છે. તો આનું નેટ વજન જોઈશું આપણે. આનું નેટ વજન છે 200 ગ્રામ અને તે પણ ઓલ સ્કિન ટાઈપના લોકો વાપરી શકે છે, જેમ કે સ્ત્રી, પુરુષ, બાળકો દરેક લોકો એને વાપરી શકે છે. અને તેનો ઉપયોગ પણ તમારે સવારે, રાત્રે સ્નાન કર્યા પછી અને પૂરા બોડી પર તમે લગાવી શકો છો. અને કોકો બટર થી તમારી સ્કિનને સુવાળીને સોફ્ટ બનાવી શકો છો. અને મેઇન વસ્તુ તમને બોલું તો આપણા જે બોડી લોશન છે, માર્કેટની અંદર ઘણા બધા બોડી લોશન એવા હોય છે જે ખાલી ને ખાલી આપણે વિન્ટર એટલે કે શિયાળામાં જ ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. કેમ કે એની અંદર એટલું બધું ઓઇલનું પ્રમાણ આવતું હોય છે, જે ઉનાળામાં યુઝ કરવાથી આપણી સ્કિનની અંદર વધુ પડતું સ્પ્રેડ થતું હોય છે. પણ આપણા બોડી લોશનની વાત કરીએ તો તમે ઓલ સિઝન ટાઈપ છે. તમે શિયાળામાં પણ યુઝ કરી શકો છો અને ગરમીની અંદર તમે સનટેન થી બચવા માટે પણ તમે બોડી લોશનનો ઉપયોગ કરી શકો છો. બેસ્ટ રિઝલ્ટ મળે છે તમને. ઓકે, તો આપણું લાસ્ટ અને ફેવરેટ બોડી લોશન છે જેનું નામ છે વ્હાઇટનિંગ બોડી લોશન. ઓકે આરતીબેન, કન્ટિન્યુ. વ્હાઇટનિંગ બોડી લોશન, તમે એનું પેકેજિંગ જુઓ ને તો તમારી આંખો ખેંચાય એવું પેકેજિંગ છે એનું. સ્કિનને ઓક્સિજેશન પ્રદાન કરવામાં મદદ કરે છે. તે નવા સ્કિન સેલ્સ રીજનરેટ કરે છે અને સ્કિનને ફેર એટલે કે ગોરી કરે છે અને સ્કિનને મેલેનિયન નો રંગ હળવો કરે છે. કરચલીઓ, શ્યામ ફોલ્લીઓ અને ડાઘાને દૂર કરે છે અને હાઇપર પિગમેન્ટેશનને ઘટાડે છે, કે જેને પિગમેન્ટેશન વધારે છે એવા લોકોને પિગમેન્ટેશન ઘટાડે છે અને સ્કિનને એકદમ ફેર કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. યસ, તો જેને પોતાની સ્કિનને ફેર કરવી છે અને પિગમેન્ટેશન થી બચવું છે. હાઇપર પિગમેન્ટેશન એટલે કે એકદમ સ્કિન મતલબ માની લો કે તમારી સ્કિન એકદમ ડાર્ક થઈ ગઈ છે, તો એવી સ્કિનની અંદર પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. તમને બેસ્ટ રિઝલ્ટ મળે છે સ્કિનને ચમકદાર બનાવવા. મતલબ કહેવાનો મતલબ શું છે કે આપણે કાળા છીએ ને વ્હાઈટ થઈ જશે એવું નહીં, પણ આપણી સ્કિનનો જે ઇવન ટોન છે, જે નેચરલ ટોન છે, એને બહાર લાવવામાં હેલ્પ કરે છે, જે એકદમ નેચરલી આપણી સ્કિન ગ્લો કરે છે. કાળા છીએ કે વ્હાઈટ છે એનાથી ફરક નથી પડતો. ફરક શેનાથી પડે છે કે આપણી સ્કિન ની જે સ્કિન છે એ કઈ રીતની ટોન દેખાઈ રહ્યો છે, કેવી સ્વસ્થ છે. રાઈટ, જેમ કે ઘણા બધા લોકો વ્હાઈટ તો છે પણ એટલા બધા પિમ્પલ્સનો એટલા બધા દાગનો પ્રોબ્લેમ છે ને કે એમની સ્કિન અતિશય ખરાબ લાગતી હોય છે. રાઈટ, તો આ વસ્તુ શું છે કે આપણા ઇવન ટોનને બહાર નીકાળે છે અને આપણી સ્કિનને અંદરથી સોફ્ટ અને ચમકદાર બનાવે છે. રાઈટ કે નહીં? કેટલા લોકોને ભાઈ આ વસ્તુ પર મારી વાત ઉપર એગ્રી કરે છે કે વ્હાઈટ કે બ્લેક હોવું ઇમ્પોર્ટન્ટ નથી, ઇમ્પોર્ટન્ટ હોવું એ છે કે આપણી સ્કિન સ્વસ્થ દેખાય. કેટલા લોકો એગ્રી કરે છે? ટાઈપ કે યસ, હું એગ્રી કરું છું. આપણી સ્કિન સ્વસ્થ દેખાય એ ઇમ્પોર્ટન્ટ છે, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ છે. રાઈટ? યસ યસ, વેરી ગુડ વેરી ગુડ. ઓકે, તો ચલો આપણું લાસ્ટ પ્રોડક્ટ છે તો એની ઉપર થોડું ઓર સમજી લઈએ કે શું કન્ટેન્ટનો ઉપયોગ કરેલો છે આની અંદર. તો વ્હાઇટનિંગ બોડી લોશનના કન્ટેન્ટ વિશે વાત કરીએ તો તેમાં કેસરનો ઉપયોગ કરેલો છે, જે યુવી રેડિયેશન સામે રક્ષણ આપે છે, બળતરા સામે લડે છે અને હાઇપર પિગમેન્ટેશનને ઘટાડે છે. પછી લિક્રિસ,
તે બળતરા વિરોધી અને એન્ટી માઇક્રોબાયલ ગુણધર્મો ધરાવે છે, જે ત્વચાને ચમકદાર બનાવે છે અને વૃદ્ધત્વ વિરોધી લાભો પણ આપે છે, એટલે કે વધતી જતી વૃદ્ધત્વને સામે રક્ષણ આપે છે. વેટીવર છે, જે મોઇશ્ચરાઇઝ અને ત્વચાને હાઇડ્રેટ કરે છે, ત્વચાના pH ને સંતુલિત કરે છે અને ત્વચાના છિદ્રોને કડક બનાવે છે. એટલે સ્કિન પર જે છિદ્રો આવેલા છે એ છિદ્રોને કડક બનાવે છે અને તેનું ચીકણાપણું ઘટાડે છે અને ત્વચાની બળતરા પણ ઘટાડે છે. તેમાં મલ્ટીવિટામિન્સ કોમ્પ્લેક્સ યુઝ કરેલા છે, જે તેમને તાજગી પુનર્જીવિત કરે છે અને કોષોને ઉત્તેજિત કરવામાં હેલ્પ કરે છે. જી હા, આની અંદર તમે જોયું કે યુવી રેડિયેશન સામે પણ રક્ષણ આપે છે, એટલે કે તમે સન પ્રોટેક્શન પણ તમને મળે છે ને હાઇપર પિગમેન્ટેશનને પણ દૂર કરવામાં આવે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આની અંદર કેસર યુઝ કરેલું છે, એટલે આની ફ્રેગ્રન્સ પણ બહુ જબરજસ્ત આવે છે. જેને યુઝ કરેલું છે એને એક્સપિરિયન્સ હશે કે આની ફ્રેગ્રન્સ એટલી સરસ આવતી હોય છે, રાઈટ? તો આ છે આપણું વ્હાઇટનિંગ બોડી લોશન, જેનું નેટ વજન છે, તેનું નેટ વજન છે 100 ગ્રામ અને એ દરેક બોડી લોશનની જેમ આ પણ ઓલ ટાઈપ સ્કિનના લોકો વાપરી શકે છે. સ્ત્રી, પુરુષ, બાળકો દરેક લોકો વાપરી શકે છે. ને એનો ઉપયોગ પણ તમે સવારે અને રાત્રે સ્નાન કર્યા પછી પૂરા બોડી પર લગાવીને કરી શકો છો. યસ. તો આ હતી આપણી બોડી ક્રીમ માટેની પ્રોડક્ટ. હવે આનું આપણે થોડુંક સમજીશું કે કઈ રીતે રિકમેન્ડ કરવાની છે. રિકમેન્ડ પ્રોડક્ટ ગમે તેટલી સારી હોય, ગમે તેટલી પરફેક્ટ હોય, રિઝલ્ટ સારા હોય, પણ આપણે એને રિકમેન્ડ વ્યવસ્થિત નથી કરતા તો એના રિઝલ્ટ નહીં મળે. કેમ નહીં મળે? ચલો થોડુંક તમને સમજાવું આગળ. તો વાત કરીએ રિકમેન્ડ કેવી રીતે કરવાની છે, કે પ્રોડક્ટને હંમેશા કોમ્બિનેશનમાં રિકમેન્ડ કરવાની છે. 2 થી 3 પ્રોડક્ટનો તમે જોડે આપશો તો એને બેસ્ટ રિઝલ્ટ મળે છે. અને ઓલવેઝ રિકમેન્ડ પ્રોડક્ટ કોર્સ 3 થી 4 મહિના. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ મને તો ક્વિકલી સારું થઈ જવું છે, ક્વિકલી મારી તો સ્કિન સારી થઈ જાય, ક્વિકલી મારા વાળ સારા થઈ જાય, ફટાકથી મારી સ્કિનની અંદર ચમક આવી જાય, ફટાકથી મારી બોડીની અંદર ચમક આવી જાય. ઘણા બધા લોકોને આ વસ્તુ હોય છે. તો હું દરેક વ્યક્તિને ક્લિયર કરી દઉં કે આપણી પ્રોડક્ટની અંદર કોઈ હાર્ડ કેમિકલનો ઉપયોગ નથી કરેલો જેથી તમને ફટાકથી સારું થઈ જાય, રાઈટ? આપણી પ્રોડક્ટની અંદર નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કરેલો છે, આયુર્વેદાનો ઉપયોગ કરેલો છે, જે તમને 3 થી 4 મહિના કન્ટિન્યુ તમે યુઝ કરો છો તો તમારી સ્કિનને અંદરથી નેચરલી ગ્લો આપવામાં તમને બહુ જ બેનિફિટ આપે છે અને એ લાઈફ ટાઈમ તમારી સ્કિનને સોફ્ટ અને નેચરલી ગ્લોઈંગ બનાવવા માટે તમને હેલ્પ કરે છે. બીજી વસ્તુ એ છે કે કોમ્બિનેશનની અંદર આપણે પ્રોડક્ટ આપવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કોમ્બિનેશન એટલે કઈ રીતનું? ચલો આપણે થોડુંક એને ઓર ડીપમાં જઈને સમજીએ. તમે જોઈ શકો છો આને કહેવાય કોમ્બિનેશન. ફોર એક્ઝામ્પલ, અગર કોઈને ક્રીમ આપો છો, મલ્ટી એક્શન ક્રીમ આપો છો, તો એની અંદર એટલે જે સુટેબલ થાય એ ફેસ વોશ બી આપો. ઘણા બધા લોકો શું કરતા હોય છે, ક્રીમ તો આયુર્વેદા વાપરે છે પણ ફેસ વોશ છે વગેરે વગેરે બધું કેમિકલ વાળું યુઝ કરે છે, તો એનાથી એને રિઝલ્ટ નહીં મળે. અગર માની લો એને ડ્રાય સ્કિન છે તો રેડિયન્ટ ગ્લો ફેસ વોશ અને મલ્ટી કોમ્પ્લેક્સ ક્રીમ એ બંને જોડે આપો, તો એનું રિઝલ્ટ જે છે 3-4 મહિને મળવાનું હતું એની જગ્યાએ 1 થી 1.5 મહિનામાં સરસ મળી જશે. બીજી વાત કરીએ તો અગર એને ઓઇલી સ્કિન છે તો એલિમેન્ટ્સ વેલનેસ 3-in-1 ફેસ વોશ અને મલ્ટી કોમ્પ્લેક્સ ક્રીમ જોડે આપો, જેનાથી એને બેસ્ટ રિઝલ્ટ મળશે. અને માની લો કોઈને ડાર્ક સર્કલનો પ્રોબ્લેમ છે તો તમે એલિમેન્ટ્સ વેલનેસ અંડર આઈ જેલ, રેડિયન્ટ ગ્લો ફેસ વોશ અને મલ્ટી એક્શન ફેરનેસ ક્રીમ તમે બંને જોડે આપી શકો છો, જેથી એને ઓર પણ સારું રિઝલ્ટ મળશે. અને આપણી પ્રોડક્ટ્સની વાત કરીએ તો જે મલ્ટી કોમ્પ્લેક્સ ક્રીમ છે, જો અગર એક વ્યક્તિ યુઝ કરે છે સવાર, સાંજ, બપોર, અગર દિવસમાં 3 થી 4 વાર વાપરે છે તો બી એને 3 મહિના સુધી એ કન્ટિન્યુ એને ચાલે છે, રાઈટ? ફેસવોશની વાત કરીએ તો 1 મહિનો ફેસવોશ ચાલે છે, 1 મહિના પછી આપણે રિપીટ એને આપવાનું રહેશે. એ જ રીતે વાળની અંદર પણ આપણે કોઈ પ્રોડક્ટ આપીએ છીએ તો માની લો એને એને ડેન્ડ્રફનો પ્રોબ્લેમ છે તો તમે એને એન્ટી ડેન્ડ્રફ એલિમેન્ટ્સ વેલનેસ એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ અને ઓન એન્ડ ઓન મહાભૃંગરાજ હેર ઓઇલ બંને જોડે આપવાનું છે. અને અગર કેમ કે ઘણા બધા લોકો શું કરશે કે મારે તો એટલું ઓઇલ જ જોઈએ છે, શેમ્પુ તો હું ડવ યુઝ કરી લઈશ, હું ક્લિનિક પ્લસ યુઝ કરી લઈશ, હે ને, હું પેન્ટીનનું યુઝ કરી લઈશ, તો બી તમને જે રિઝલ્ટ જોઈએ છે એ બરોબર નહીં મળે. અને તમે એને જે સ્કિન એના વાળને સુટેબલ છે એવો પ્રોડક્ટ આપશો તો વધારે સારું રહેશે. એના વાળ વધારે ખરે છે તો એનો મતલબ એવો છે કે એને એના વાળની અંદર ડેન્ડ્રફ છે તો એના વાળ
વધારે પડતા ખર્ચે. તો તમે એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ, 18-1 કન્ડિશનર અને મહાભિંગરાજ હેર ઓઇલ, આ 3 વસ્તુ એને જોડે આપો. અગર એને ડેન્ડ્રફ નથી છતાં બી હેરફોલ નો પ્રોબ્લેમ છે તો એને કમ્પ્લીટ કેર શેમ્પુ, 18-1 કન્ડિશનર અને મહાભિંગરાજ જોડે આપો, જેથી વધારે રિઝલ્ટ એને સારું મળશે. આ રીતે આપણે કોમ્બિનેશન ની અંદર પ્રોડક્ટ આપીશું તો બેટર ધેન બેટર રિઝલ્ટ મળી જાય છે. અને માની લો કોઈને સ્કિનની બહારનો પ્રોબ્લેમ નથી પણ અંદરનો પ્રોબ્લેમ છે, તો અંદરના પ્રોબ્લેમ માટે પણ આપણી જોડે આયુર્વેદા ઘણી બધી પ્રોડક્ટ છે જે સ્કિનને ઠીક કરવામાં, વાળને ઠીક કરવામાં હેલ્પ કરે છે, જેની ટ્રેનિંગ તમને આવનારના થોડાક જ દિવસની અંદર મળી જશે. ઓકે, તો આપણી સ્કિનને બહારથી જે યુઝ કરી શકીએ છીએ, આપણા વાળ ઉપર જે બહારથી યુઝ કરી શકીએ છીએ, આપણી પર્સનલ કેર આપણે બહારથી જે રાખી શકીએ છીએ, એની માટેના આ પ્રોડક્ટ્સ હતા. ઓકે, સો થેન્ક યુ સો મચ. આપણી આ પ્રોડક્ટ ટ્રેનિંગ અહીંયા જ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આવતીકાલે જોઈશું કે આપણે બીજા કયા કયા પ્રોડક્ટ છે જે આપણી સ્કિન અને હેર ઉપર અંદરથી ઠીક કરવામાં હેલ્પ કરે છે. ઓકે, સો હેલો એવરીવન. કેટલા લોકોને આજની ટ્રેનિંગ ક્લિયર થઈ ગઈ ભાઈ? યસ, ટાઈપ મી. કેટલા લોકોને? પહેલા તો દરેક વ્યક્તિ પોતાનો વિડીયો ઓન કરી લેશે. જેના પણ કોઈ ક્વેશ્ચન છે તો મને પૂછી શકે છે. આપણે વધુ ખાલી 7 મિનિટ આપણી મીટિંગ ચલાવીશું, એના પછી આપણે એન્ડ તરફ જવાના છીએ. કોઈના કોઈ પ્રશ્ન છે, ક્વેશ્ચન છે તો પણ કરી શકો છો આજની અને કાલની પ્રોડક્ટને લઈને. અને બીજી વસ્તુ તમને કહી દઉં કે કોઈ પણ વ્યક્તિને આપો તો ક્યારેય ખોટું બોલીને નથી આપવાનો કે તું 1 અઠવાડિયું વાપર તને રિઝલ્ટ મળી જશે. હંમેશા 2 થી 3 મહિના સુધી રિકમેન્ડ કરવાનું છે, રાઈટ? કેમ કે આપણી પ્રોડક્ટ આયુર્વેદા છે. જે આયુર્વેદા પ્રોડક્ટ શું કહે છે કે આપણે રેગ્યુલર યુઝ કરશું તો આપણને બેટર ધેન બેટર રિઝલ્ટ મળી આવશે. જ્યારે ઘણા બધા લોકો કેમિકલ વાળા પ્રોડક્ટ યુઝ કરતા હોય છે, જે સ્ટાર્ટિંગમાં તો બહુ સારા હોય છે, પણ જેમ જેમ 2 દિવસ, 4 દિવસ, 10 દિવસ યુઝ 15 દિવસ, 20 દિવસ કરતા જાય છે, એમની સ્કિન, એમના વાળ અંદરથી ડેમેજ થઈ જતા હોય છે અને ઓર પણ ખરાબ લાગતા હોય છે, રાઈટ? તો આપણી પ્રોડક્ટ એ કામ કરતી નથી. આપણી પ્રોડક્ટ આયુર્વેદા છે જે કામ કરવામાં સમય લેશે. ઓકે, તો આ હતી આપણી પર્સનલ કેરની પ્રોડક્ટ જે આપણે 2 દિવસ કન્ટિન્યુ લીધી છે.